આપણે જાણીએ છીએ કે જય વરસાવડા સાહેબ એક સારા કોલમનિસ્ટ છે, સારા તત્વચિંતક પણ છે. આપણે એમની શરૂઆત પહેલાં જ હું એમના શબ્દો દ્વારા કરું. સાહેબના જ શબ્દો છે, પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું, ધુમ્મસમાં મને રસ નથી, ખુલ્લોને ખાલસ છું, હું પોતે જ મારો વંશજ છું, હું પોતે જ મારો વારસ છું. આવા જેમનું નિખાલસ વક્તવ્ય છે, જેમની નિખાલસ જેમની જીવન છે, એવા શ્રી જય વસાવડા સાહેબને વિનંતી કરીશ કે આવો અને આપના શુભ વિચારો અમને પીરસો. શ્રી જય વસાવડા સાહેબ શ્રી. નમસ્કાર. કાજલબેન વારંવાર અમારે મળવાનું થતું હોય, એમણે કદાચ કહ્યું પણ હશે, અને ન કહ્યું હોય તો હું કહી દઉં કે અમારો તો વિશ્વ વિક્રમ છે, વર્લ્ડ રેકોર્ડ છે. સાથે મળીને કાર્યક્રમો, એક સ્ત્રી એક પુરુષ બંને વક્તા છે, દુનિયાભરમાં ક્યાંય એવું નથી બનતું કે સાથે આટલા કાર્યક્રમો કરતા હોય. ગુજરાત બહુ જેનાથી ધન્યતા અનુભવે એવા સાહિત્યકાર છે, બહુ સરસ નવલકથાઓ અને વાર્તાઓ લખે છે, અને તમે તો એમની વાણીનો અત્યારે જ લાભ લીધો. બહુ લાંબા સમયથી મને ખબર છે, 6-1 મહિના પહેલાં મને ફોન આવેલો રતિભાઈનો, અને પછી બધા મિત્રો વારાફરતી દેવજીભાઈ બધા મિત્રો સાથે મારે વાતો થઈ. અને આપ લાંબા સમયથી આયોજન કરી રહ્યા છો. પહેલાં તો મારે લક્ષ્મીનારાયણ બહુ સરસ મજાનો એક સંકલ્પના છે આપણે ત્યાં ભારતની અંદર કે ઈશ્વર પણ યુગલ સ્વરૂપે પૂજાય, એકલો ન પૂજાય. સીતારામ, શિવ પાર્વતી, લક્ષ્મીનારાયણ, તો રાધા કૃષ્ણ, આવી રીતે આપણે ત્યાં એક સરસ પરંપરા છે યુગલત્વની. અને તમે ઈશ્વરનું સ્વરૂપ જો જુઓ તો જી જનરેટર એટલે જે સર્જન કરે છે એ બ્રહ્મા છે. ઓ ઓપરેટર જે ચલાવે છે બધું તંત્ર આ સંસારનું એ વિષ્ણુ છે, નારાયણ છે. અને ડી ડિસ્ટ્રોયર જ્યારે પ્રલય આવવાનો હોય, જ્યારે સંહાર કરે ડમરું વગાડીને, તાંડવ કરીને, હાથમાં ત્રિશૂળ લઈને, અને નવેસરથી નવસર્જન માટે પ્રેરણા આપે, એ શિવ છે, શિવ તત્વ છે. એટલે મૃત્યુંજય મંત્ર આપણે શિવ તો ગાવાનો હોય, કારણ કે મૃત્યુ એમના હાથમાં છે, કાળ, મહાકાલ. તો જી જનરેટર, ઓ ઓપરેટર, ડી ડિસ્ટ્રોયર, GOD ભેગા થાય એટલે ગોડ થાય, ઈશ્વર થાય. એટલે આપણા જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણની પૂજા આપણે કરીએ, પણ એમાં સૌથી વધારે તમને ખબર હશે કે મંદિરો આપણે ત્યાં બન્યા હોય તો નારાયણના, કૃષ્ણના બન્યા છે, પછી શિવ. બ્રહ્માજીને બહુ ઓછા ધ્યાન આપે, કારણ કે જન્મ લીધા પછી બહુ આપણને વાંધો ન હોય. તો હું એમ માનું છું કે વિષ્ણુ છે એમના પત્ની લક્ષ્મી શું કામ છે, નારાયણના પત્ની લક્ષ્મી શું કામ? એટલા માટે કે સંસાર ચલાવવો હોય તો લક્ષ્મીની જરૂર પડે, બાકીના બેન ન પડે. સર્જન કરવામાં, વિસર્જન કરવામાં લક્ષ્મી ન જોઈએ, પણ ઓપરેશન કરવામાં, આગળ વધવામાં, જીવન જીવવામાં લક્ષ્મી જોઈએ. એટલે આપણી સંસ્કૃતિએ વર્ષો પહેલા કેવો સરસ મજાનો વિચાર કર્યો કે લક્ષ્મીને નારાયણ સાથે જોડ્યા. એટલે જીવન જીવવું હશે તો આ માઇક્રોફોન જોશે, પંખા જોશે, કુલર જોશે, લાઉડસ્પીકર જોશે, કેમેરા જોશે, આ પત્રિકા, જે વાહનમાં બેસીને હું આવ્યો, કાજલબેન આવ્યા ને તમે આવ્યા, એ વાહનો, આ બધી સુખ સુવિધાઓ જોશે. એટલે આપણી સંસ્કૃતિને સાહેબ જો સમજવી હોય તમારે, મારે સામાજિક સંદેશ માટે મને કહ્યું હતું ફોનમાં, મેં પૂછ્યું, કીધું શું કરશું? કાજલબેન તો પારિવારિક વાતો બહુ સરસ કરે જ છે, તો મને કહે તમે યુવાનોને અને સમાજને કંઈક સંદેશ આપજો. એટલે મેં કીધું સંદેશ તો ઠીક છે, ઉપરવાળો આપે છે, આપણે તેનું માધ્યમ છીએ, એ બોલાવે, એ બોલવાનું, એ વિચાર આપશે આપણને, એ વિચાર છે એ તમારી સામે વ્યક્ત કરવાના. પણ મને એ જે વિચાર આવ્યો એ તમારી સામે વ્યક્ત કરું છું કે આવી રીતે આપ બધા ભેગા થાવ, બહુ મોટી વાત છે. ભેગા થવું એ જ મોટી વાત છે આજના જમાનામાં તો, કારણ કે બધા લોકો એકબીજાને વોટ્સઅપ ઉપર જ મળે છે. હવે તો મને એમ લાગે છે કે ઘણા બધા કોલેજના પ્રિન્સિપાલો, શિક્ષકો, પ્રોફેસરો, આ બધા હવેની જે પેઢી છે એના પછીની પેઢી આવશે ત્યાં લગીમાં નોકરી એટલે નહીં રહી, બધું નોલેજ વોટ્સઅપમાં જ ઠલવાતું હશે, બધા લેક્ચર પણ વોટ્સઅપમાં લેતા હશે. આવી પરિસ્થિતિ છે કે જ્યારે માણસ પોતાની બાજુમાં 7 ફૂટ દૂર બેઠું હોય, એને પોતાના મનમાં ને દિલમાં શું છે એ વાત ન કહે, અને 7000 કિલોમીટર દૂર બેઠેલા બધા ફેસબુક ઉપર શું વિચારે છે ને શું જોવે છે એની સામે સ્ટેટસ મૂકીને પોતાના દિલની વાત કહે, એની અંદર તમે બધા આટલી મોટી સંખ્યામાં આટલા પ્રેમ અને શિસ્તથી 2 દિવસ માટે એકઠા મળ્યા છો ને સાહેબ, એ જ ન્યૂઝ છે, એ જ સમાચાર છે, એ જ હેડલાઇન છે. આપણે ત્યાં નેગેટિવ હેડલાઇન બહુ આવે છે, ધડાકાની ભડાકાની, તમે છાપું ખોલો ડિપ્રેસ થઈ જાઓ. કોઈ ખૂન થાય, કોઈ હત્યા થાય, કોઈ લૂંટ થાય, કોઈ સ્ત્રીની છેડતી થાય, કેટલી બધી ઘટનાઓ આપણને, ક્રાઇમ, આપણને એમ જ લાગે કે આખી દુનિયા ખરાબ થઈ ગઈ છે, આખી દુનિયામાં ગુનેગારો જ છે, આખી દુનિયામાં હિંસક તત્વો જ છે.
આખી દુનિયામાં અસુરો જ છે. એની વચ્ચે હું એમ માનું છું કે તમે લોકોએ માત્ર લક્ષ્મીનારાયણ મંદિરનો રજત જયંતિ ઉત્સવ નથી ઉજવ્યો, તમે લોકોએ સમાજની અંદર સાચા અને સારા સમાચારનો દીવો પ્રગટાવ્યો છે. બહુ સરસ મજાની હિન્દીમાં પંક્તિ છે, હે અંધેરી રાત મગર દિયા જલાના કબ બના હે. રાત ગમે એટલી અંધારી હોય પણ તમે તમારો દીવડો લઈને તો ચાલી જ શકો ને. અને તમે આ પરાક્રમ કર્યું છે મિત્રો. મારે એટલે તમે મારા વડીલો છો, મારા બહેનો છો, ભાઈઓ છો, મારા પિતાતુલ્ય ઉંમરના પણ બેઠા છે, મારા માતાતુલ્ય ઉંમરના પણ બેઠા છે. એટલે હું કહું છું કે મારા માટે હું એવી ભાવથી વાત કરું છું કે હું કોઈ મોટો જ્ઞાની પંડિત છું એવા ભાવથી વાત કરવા નથી આવ્યો. પણ આજે તમે દીવડો પ્રગટાવ્યો ને એ મને બહુ ગમ્યું કે કૃષ્ણ ટટલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો હોય ત્યારે ભજન તો એકલા કૃષ્ણ માથે હોય. આ બધા અમારા આયોજક સમિતિના જે મિત્રો હશે, ભજન તો આખું એમના માથે છે. પણ અમે બધા શું કરીએ? અમે વક્તાઓ, કલાકારો બધા એક પછી એક તમારી સામે આવીએ, બધા શું કરીએ? અમે ગોવાળિયા બનીને સળીનો ટેકો કરવા આવ્યા તમારા છાંયડામાં ગોવર્ધન પર્વતમાં. કારણ કે આ બહુ અઘરું કામ છે. તમને સાદું ઉદાહરણ આપું. હમણાં દ્રાક્ષની સિઝન પૂરી થઈને કેરીની સિઝન શરૂ થઈ. હવે તમે ખરીદવા માટે જાઓ, અત્યારે તો ચારે બાજુ રેકડીઓ ઉભેલી છે દ્રાક્ષની. કારણ કે આ એવા ફળો છે કે સાચા સચવાય નહીં, વેચી જ નાખવા પડે, નહીતર તો જેણે ખરીદ્યા હોય એની માથે પડે. એટલે પેલા દ્રાક્ષની રેકડીઓમાં દ્રાક્ષવાળાની ચિંતા એ જ હોય કે આ ઘરે લઈ જાવી ને પછી બગડી જાય ને ફેંકી દેવી પડે, એના કરતાં વેચી નાખવી સારી. કેરીવાળાને એ જ ચિંતા હોય. હવે તમે સામાન્ય રીતે જોશો તો દરેક રેકડીમાં દ્રાક્ષની, કેરીની પેટીઓ મૂકવામાં આવે એક સાથે. સરસ મોટા ફળ હોય, સારા ફળ હોય, એ બધા પેટીમાં ગોઠવેલા હોય. પછી નાના નાના ચીમળાયેલા, છૂટા પડી ગયેલા એવા ફળો એ સાઈડમાં રાખ્યા હોય. એનો ભાવ ઓછો હોય. મોટાભાગે કોઈ ગરીબ માણસ હોય ને એને એક બે ફળ જુદા જુદા હોય તો એમાંથી લઈ જાય. થોડુંક દ્રાક્ષનું એક ઝુમખું જોતું હોય નાનું તો લઈ જાય. આવું કેમ? બધી જગ્યાએ તમે જો રાવણાની સિઝન છે અત્યારે, રાવણામાં તમે આવત જોશો, આખી એક ટોપલી જુદી હોય, પછી છૂટા રાવણા છૂટા પડ્યા હોય, એનો ભાવ જુદો હોય, એ સસ્તા હોય. તમારે વીણવા પડે એની અંદરથી. કેરી વીણવી પડે, દ્રાક્ષ વીણવી પડે, રાવણા વીણવા પડે. મિત્રો, સમાજનું જે દર્શન છે ને એનું જ આ પ્રતીક છે. જે ભેગા રહે છે ને સમાજની, જે એક સાથે રહે છે, તમારી જેમ એક બનીને રહે છે, સમરસ થઈને રહે છે, એકરસ થઈને રહે છે, એક પેટીમાં એકબીજાની બાજુમાં રહે છે, એનું મૂલ્ય ઊંચું હોય છે, એ મોંઘા ભાવના ગણાય છે. અને જે છૂટા પડી જાય છે ને સમાજથી, એ ખૂણામાં પડ્યા હોય છે, એની છૂટા ભાવ સસ્તામાં વેચાય છે. એટલે મને ગમ્યું કે તમે બધા ભેગા થયા. આપણા દેશમાં આની જરૂર છે. હું તો જોતો હું આજુબાજુ, રાજકારણ જ નહીં, ધર્મ, રાજકારણ, બિઝનેસ, બધી જગ્યાએ હું જોતો હું બધા કબડ્ડી રમતા હોય છે. આ કબડ્ડીની રમત જેણે શોધી હશે ને કોઈક મોટો સાયન્ટિસ્ટ હશે. બધાનો એક જ ભાવ હોય કે આ જે કોઈ આગળ નીકળવા જાય ને આપણા વાળો જ હોય, આપણો જ ભાઈ હોય, આપણો જ મિત્ર હોય, આપણા ઘરનો મેમ્બર હોય, એનો ટાંટિયો ખેંચીને એને પછાડવાનો, વાળ ખેંચી લેવાના, કાન પકડી લેવાના, પણ એ પહોંચવો ન જોઈએ. આઉટ થઈ ભલે બધા ભેગા આઉટ થાય, પણ આ તો પાસ થવો જ ન જોઈએ, આ તો આગળ નીકળવો જ ન જોઈએ. આખો દેશ આવી કબડ્ડી રમવામાં બેઠો હોય ને વ્યસ્ત થઈ ગયો હોય ને એને કારણે આપણે અમુક પ્રકારની પ્રગતિ ન કરી શક્યા હોય, ત્યારે આવી રીતે મને જે શું કામ તમને એમ થાય કે આ ભાઈ શું કામ આટલા બધા વખાણ કરે છે? એટલે હું તમને કહું કે હું કંઈ વખાણ એટલે કે આપણા જૂના જમાનામાં જેમ રાજાઓના વખાણ કરીને લોકો બે ચાર સોનાના દાગીના લઈ જતા ઇનામમાં, એમ વખાણ નથી કરતો. મને અંદરથી આનંદ થાય છે કે આપણા દેશમાં આવી ઘટનાઓ બને છે કે જ્યાં લોકો હુતુતું નથી રમતા પણ હેત રમે છે. એનો આ કાર્યક્રમ છે. એટલે હું આ તમને કહું છું કે આ કામનું છે, આ ટકાવીને રાખજો, ભેગા થવાનું. તમે રામાયણની આખી કથા જુઓ. રામાયણની કથામાંથી બે બહુ કામના સંદેશ છે. એક યુવાનો માટેનો સંદેશ છે અને એક વડીલો માટેનો સંદેશ. બે હું તમને કહું. કથા બહુ જાણીતી છે, અહીં કોઈ એવું બેઠું નહીં એક જણ રામાયણ ખબર ન હોય. પણ એક વડીલો માટેનો સંદેશ છે, એક યુવાનો માટેનો સંદેશ છે કથામાં. એ આપણે ઝીલતા નથી. આપણે કૃષ્ણ ભગવાન કહી ગયા ગીતામાં, કર્મણીય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. એટલે આખો દેશ આળસુ થઈ ગયો કે ગમે એટલા કામ કરો, ભગવાનને દેવું હોય છે છપ્પર ફાડીને દેશે, નહીં દેવું હોય તો નહીં દે, એમ કરીને લોકો કામ કરવાનું બંધ કરી દીધું. આવું કંઈ કહ્યું નથી ગીતામાં. આનો અર્થ આપણે ખોટો કર્યો. કર્મ ઉપર તારો અધિકાર છે, ફળ ઉપર તારો અધિકાર નથી એમ કહ્યું. કર્મ ઉપર અધિકાર છે, ફળ ઉપર નથી. હું સમયસર મારી કારમાં બેસું અહીં પહોંચવા માટે, ધારો કે કારમાં આવી ગરમીમાં પંચર પડ્યું તો કર્મ ઉપર મારો અધિકાર હતો, કારમાં બેસવાનું કર્મ, કારને ડ્રાઈવ કરવાનું કર્મ. પણ ફળ ઉપર અધિકાર નથી. હવે પંચર પડ્યું એમાં શું હું પથ્થરને ગાળો આપું? ધારો કે પાણાથી પથ્થર પડ્યું, એક ખીલી લાગી ગઈ, ખીલી ઉપર પગ મૂકીને ઠેકડા મારું તો તમારો પગમાં જ લોહી નીકળવાનું છે. એટલે ફળ ઉપર તમારો અધિકાર નથી, કર્મ ઉપર અધિકાર છે.
આટલું જ શીખવાનું છે આપણે દરેક જગ્યાએ. પણ આપણે મેં કીધું એમ અર્થઘટનો નથી થતા, એટલે હું તમને રામાયણની વાતથી સમજાવું. વડીલોએ શું શીખવાનું છે? પરિવાર, કુટુંબ જે આપણે ટકાવીને રાખીએ છીએ, જેના માટેનું આ હું વખાણ કરું છું તમારા, આ તમે પરિવાર ભાવના જે ટકાવીને રાખી છે એની. રામાયણમાં તમે જુઓ 3 પરાક્રમી યોદ્ધા છે આખા રામાયણમાં, જેને કોઈ હરાવી શકે એમ નથી. એક તો રામ પોતે, બીજો વાલી, સુગ્રીવનો મોટો ભાઈ વાલી, જેને રામાયણની કથા ખબર હશે ને વાલી કોણે મારે સમજાવવું નહીં પડે. સાવ નાના બાળકોને કદાચ ખબર ન હોય વાલી કોણે, પણ જેને થોડું કંઈ રામકથા ખબર હશે એને ખબર હશે કે વાલી તો બહુ પરાક્રમી રાજા, એને હરાવી શકાય એમ નહોતો. એ તો રામે પાછળથી તીર માર્યું પેલા સુગ્રીવ અને હનુમાનના કહેવાથી, કારણ કે એને ભાઈ સાથે અન્યાય કરેલો સુગ્રીવ સાથે. અને ત્રીજે એવા મહાપરાક્રમી છે રાવણ. એ પણ રામાયણમાં જ લખાયેલું છે. બ્રાહ્મણનો દીકરો, એક પ્રકારનો ઋષિનો દીકરો, 9 ગ્રહ જેને સાધના કરી હોય, કૈલાસપતિ શિવના જેના ઉપર આશીર્વાદ હોય, જેનું આખું શિવ તાંડવ સ્તોત્ર બહુ મશહૂર છે, આપ સાંભળતા હશો ક્યારેક શ્રાવણ મહિનામાં. આ ત્રણેયનો પરાજય કેવી રીતે થાય તમે જુઓ. રામ આમ યુદ્ધમાં ક્યાંય નથી હારતા, પણ રામના રાજ્યાભિષેક થયો ત્યાંથી વનવાસ કોણે અપાવ્યો? રાવણે અપાવ્યો. વિચાર કરજો, મેઘનાદે, રાવણે, કુંભકર્ણે અપાવ્યો રામને વનવાસ, ઘરના મેમ્બરે અપાવ્યો, કૈકેયી અને મંથરાએ અપાવ્યો, ફેમિલી મેમ્બરે અપાવ્યો. રામ તો સીતાને લડીને રાવણને મારીને પાછા લઈ આવ્યા હતા, અયોધ્યામાં રાણી બનાવીને રાખ્યા હતા. પણ સીતાનો ત્યાગ જે રાવણ નહોતો કરાવી શક્યો, એ કોણે કરાવ્યો? લંકાવાળાએ નથી કરાવ્યો, અયોધ્યાવાળાએ કરાવ્યો. શંકાનું ઝેર રેડી રેડીને, કાન ભંભેણી કરીને, હળવેકથી કોકનું મન જરાક નબળું પડ્યું હોય એમાં ચાવી મારી. આપણે છે ને દેશી ભાષામાં, હું કાઠિયાવાડમાં મોટો થયો તો બે કહીએ ચાવી મારી. એમ ચાવી મારીને અફવા ફેલાવીને ગામને ઉશ્કેરીને અંતે રામને મજબૂર કર્યા કે સીતા સગર્ભા હતા એનો ત્યાગ કરવો પડ્યો. જે સીતા મેં કીધું એમ રાવણ ઉપાડીને લઈ ગયો તો ને રામ પાછા લેવા માટે ગયા, એ બાજુમાં બેઠા હતા ત્યાંથી ત્યાગ કરવો પડ્યો. અગેન મેમ્બર અયોધ્યાનો હતો, લંકાનો નહોતો. વાલી જો મર્યો હોય તો એના ભાઈ સુગ્રીવને કારણે. ભાઈએ કહ્યું કે આ જો તમે કરો તો જ હું આગળ વાત વધારું, મારી આ અન્યાય થયો છે. અને રાવણ જો મર્યો હોય, રાવણના દીકરાએ તો ઓલરેડી મૂર્છાપાશમાં નાખી દીધેલા રામને, લક્ષ્મણને. પણ વિભીષણ છે એને કીધું કે હું વૈદરાજ ગોતી આવું, વૈદરાજે કીધું કે સંજીવની બુટી લઈ આવો, પાછા જીવતા થયા. રાવણ કોઈ રીતે મરતો નહોતો, પાછા વિભીષણે કહ્યું કે આના નાભીમાં તીર મારો એટલે આ મરશે, ત્યાં લગી તમારે આ યુદ્ધ પૂરું નહીં થાય. વિભીષણ પણ રાવણનો જ ભાઈ હતો. મારું મિત્રો વડીલોને જે વિનંતી છે, આ વિનંતી છે કે શીખવાનું એ છે, આખી રામાયણની દુનિયાનું સૌથી જૂનું કાવ્ય છે, આપણો હજારો વર્ષો જૂનો વારસો છે, આપણે આટલા વર્ષોથી ગાઈએ અને સાંભળીએ છીએ, પણ આ શીખતા નથી. ઘર ફૂટે ઘર જાય. જો તમારો માણસ તમારું અહિત કરશે ને એટલું પારકો નહીં કરી શકે. પોતાનાઓથી જેટલું સાવધાન રહેશો ને. અમે એક પેલો સરસ મેસેજ એકવાર મેં ફેસબુક ઉપર મૂક્યો હતો, પછી તો આખા ગુજરાતમાં ફેલાઈ ગયો. પછી આપણે ત્યાં એવું હોય જેને લખ્યું હોય એનું નામ નીચે ન લખે, એ બધા ઉડાડી દે, પાછું પોતાના નામે હલાવી રાખે. મેં એમ લખ્યું હતું કે ભાઈ તમારી પથારી છે ને એ તમારા પોતાનાઓ જ કોક દી ફેરવી નાખવાના છે, કારણ કે તમારી પથારી ક્યાં પાથરી છે ને એ પોતાનાઓને ખબર છે, પારકાઓને ખબર નથી. એટલે ધ્યાન પોતાનાઓથી રાખજો. મને એટલે આનંદ થાય વડીલોએ આ શિખામણ આપવાની છે કે પોતાનું યુનિટ, પોતાનો કિલ્લો અંદરથી મજબૂત હશે ને તો બહારથી કોઈ તોડી નહીં શકે દરવાજા, પણ અંદરથી તૂટેલો હશે ને તો આ બાહુબલી પિક્ચરમાં એ જ મેસેજ છે કે તો બહારથી કોઈ પણ માણસ આવીને એનું વિભાજન કરી નાખશે અને ખતમ કરી નાખશે. માટે અંદરથી એકતા રાખો. આ વડીલો માટેનો મેસેજ. હવે અમારે યુવાન મિત્રો માટેનો મેસેજ. મને તો યુવાન મિત્રોની વાત કરવી એ ગમે, અને હું કંઈ એવું માનતો નથી કે જુવાની એટલે કંઈ કાળા વાળ, જુવાની એટલે કંઈ 18-20 વર્ષની ઉંમર, જુવાની એટલે કંઈ જીન્સ ને ટી શર્ટ, એવું નથી માનતો હું. જુવાની તમારો અભિગમ છે સાહેબ. રાજીવ ગાંધી 42 વર્ષના હતા ત્યારે વડાપ્રધાન થઈ ગયા હતા, પણ એ કેટલીક પરિવર્તન ભારતની અર્થનીતિમાં ન કરી શક્યા. નરસિંહ રાવ એના પછી 80 વર્ષની ઉંમરે થયા, રાજીવ કરતા ડબલ ઉંમરે, એમણે કરી નાખ્યા એ પરિવર્તન. એટલે જુવાની કંઈ તમારા ચહેરા ઉપરથી નક્કી નથી થતી, તમારા મિજાજ ઉપરથી નક્કી થાય છે. યશ ચોપરા જબ તક કે જાન જેવું પિક્ચર ડિરેક્ટ કરીને શાહરૂખ ખાન ને કેટરીનાને નચાવતા હોય તો એ જુવાન જ કહેવાય. ભલે ને ઉંમર એમની મૃત્યુના આરે પહોંચી ગઈ એવી થઈ ગઈ હતી, 80 વર્ષની એમની થઈ ગઈ હતી. હું જે જુવાની જોઉં છું એ કેવી જોઉં છું? મારી જે જુવાનીની વ્યાખ્યા છે એ છે જેની નકામી વાતો સહન કરવાની શક્તિ મર્યાદિત હોય એનું નામ જુવાન. ફાલતુ વાત નથી, સહન થાય જ નહીં, ઊભા થઈ જાય.
તો જૂના જમાનામાં મને યાદ છે 2 રૂપિયા ને 5 રૂપિયા ને 10 રૂપિયા એવી પિક્ચરની ટિકિટ હતી, તોય લોકો આખું જોયા કરતા. આજના જુવાનિયાઓને તમે બતાવો 100 રૂપિયા 150 રૂપિયા 250 રૂપિયાની ટિકિટમાં, તો એ કે આ તો બહુ બોર કરે છે ને પકાવે છે ને, આના કરતાં તો હાલો ભાઈબંધો જ્યારે વાત કરીએ ને બહાર જઈને બાઇક ઉપર બેસી એમ કરીને ચાલુ પિક્ચર ઊભા થઈને જતા રહેશે. નકામી વાત એનાથી સહન નથી થતી આ જુવાનિયા. અમે આટલી બધી આ મુસાફરી કરતા હોય ને ગાડી લઈને અલગ અલગ, મારે મહિને એવરેજ 5-6 હજાર કિલોમીટર ફરવાનું થાય આખા ગુજરાતમાં. મારો અનુભવ હોય, રોડ ઘસાઈ ગયા હોય, ધોવાઈ ગયા હોય, વરસાદનું પાણી પડે, રોડ ધોવાઈ જાય, કાંકરી બાકરી ઉડે, ખાડા પડી ગયા હોય, કારણ કે રોડ વપરાય છે, એનો ઉપયોગ થાય છે. પણ આખા ગુજરાતમાં સ્પીડ બ્રેકર કયા મટીરિયલના બન્યા હશે એ મને કાયમ સવાલ થાય કે કાંકરી હલે નહીં, ગમે એવો વરસાદ પડે, ગમે એટલા વાહન નીકળે, સ્પીડ બ્રેકર એમને મત પડ્યું હોય, રોડમાં ખાડા પડી ગયા હોય. કોઈ દી સ્પીડ બ્રેકરમાં ખાડો જોયો? અમારા ભાઈઓએ બહુ ડ્રાઇવિંગ કર્યું હશે, બધા ફેરા નીકળાય છે, ટ્રેક્ટર લઈને નીકળો, કાર લઈને નીકળો, બાઇક લઈને નીકળો. સ્પીડ બ્રેકરમાં ખાડા ન પડે એમ સંસારમાં, જીવનમાં, કુટુંબમાં, ઓફિસમાં, સમાજમાં કેટલાક માણસો સ્પીડ બ્રેકર જેવા હોય, એનામાં કોઈ રીતે કોઈ કાંકરી હલે નહીં, કોઈ ખાડા પડે નહીં, કાંઈ તમે કરી ન શકો, એમાં કાંઈ ધોવાણી ન થાય, એનું કોઈ મટીરિયલ જ એવું બનેલું હોય, કંઈ થાય જ નહીં. એ નડવા સિવાય બીજે કાંઈ કામમાં આવે નહીં. એનું એક જ કામ હોય, તમને નડે રાખવું, કંઈક ને કંઈક વાંધા વચકા કાઢીને નડે રાખવું, આ જ કામથી બનેલા હોય. તો મિત્રો, આપણે બધા શું કહીએ, દેશી ભાષામાં શું કહીએ કે સ્પીડ બ્રેકર આવે યા બ્રેક મારીને ગાડી ઊભી રાખો તો આ હાંજ પડે ન પહોંચો. સ્પીડ બ્રેકરને ઠેકાડવાના હોય. એમ આવા માણસો તમને ભટકાઈને તો એને ઠેકાડવાના, અહીંયા ઊભા નહીં રહેવાનું. આ બહુ મહત્વની વાત. આ જુવાનીનું લક્ષણ છે. જુવાનિયાઓ જાજો સમય ઊભા ન રહે, પણ પછી ઓલા વડીલોને જાજો ટાઈમ હોય, એની પાસે બીજો તો ભૂતકાળ જાજો થઈ ગયો હોય ને ભવિષ્ય ઓછું રહી ગયું હોય, એટલે યાદોમાં જીવતા હોય, એટલે એ પછી અહીંયા ઊભા રહે કે આ ચામાં કેમ ખાંડ નહોતી પડી, હાંધ લગી હાલે. પેલો જુવાનીઓ ચા પીને જતો રહ્યો હોય, ખાંડ ન પડી કાંઈ નહીં, એ પોતે ચમચી લઈને ઊભો થઈને નાખીને પોતે નાખી દે રસોડામાં. આ યુવાનીના લક્ષણો તમને કહું છું, મને સમજાય છે એવા આજની પેઢીના, આજની ભાષાના. મને ગમે છે આજની પેઢી, પારદર્શક છે, નિખાલસ છે. આપણને બાળકો થોડાક આપણા જેવા વિવેકી ન લાગે, એ વાત સાચી, ઠાવકા ન લાગે, પણ છે આમ પારદર્શક, જેવું મનમાં હોય ને એવું આપણી સામે બોલી જાય. ગોળ ગોળ વાત કરીને છુપાવે નહીં. પોતાની ભૂલ હોય તો એ કબૂલ કરી લે. ચૂપચાપ આમ એકબીજા હારે માથાકૂટ બહુ લાંબી કરે નહીં. મેં તો એકવાર લખેલું મારા આર્ટિકલની અંદર કે એણે એક નાનકડી ભૂલ કરીને એને યાદ રાખીને એમ કે મેં એનાથી મોટી ભૂલ કરી. લોકો ભૂલ કરે પછી આપણે એને પાછું યાદ રાખીએ ને પછી સંભળાવે રાખીએ. હું કૃષ્ણ ઉપર ખૂબ પ્રવચનો કરું, સંસારની વાતો કૃષ્ણના માધ્યમે શીખવાડવાની કોશિશ કરું. એમાં કહું કે કૃષ્ણના એક હાથમાં વાંસળી છે, એક હાથમાં સુદર્શન ચક્ર છે. એક હાથમાં વાંસળી, એક હાથમાં સુદર્શન ચક્ર છે. ચક્ર ફેરવે તો વિનાશ થઈ જાય, સર્વનાશ થઈ જાય, પણ વારંવાર ફેરવતા નથી. મહાભારતના યુદ્ધમાં નથી ફેરવું, મન ભાવે એમ નથી ફેરવતા, મન ભાવે એમ બહાર નથી કાઢતા. પણ વાંસળી છે ને એ રોજ વગાડે. તમે જુઓ, બાળકૃષ્ણ હતા, લાલાના સ્વરૂપમાં હતા ત્યારે વાંસળી વગાડે. વૃંદાવનની અંદર રાસ રમવાનો હોય તો વાંસળી વગાડે. દ્વારકાધીશ તરીકે હિંડોળા ખાટ ઉપર હિંચકતા હોય તો વાંસળી વગાડે. વાંસળી રોજ વગાડે. સુદર્શન કોકવાર ફેરવે, શિશુપાલ જેવો ભટકાય, એને 100 વખત તક આપે, 100 વખત સહન કરે, 100 વખત ચેતવણી આપે, પછી ફેરવે, આડેધડનો ફાયરિંગ કરે. તો આપણા મનનો જે ક્રોધ છે ને મિત્રો, ગુસ્સો, યુવાનોને ગુસ્સો બહુ આવી જાય, ઝટ ક્રોધ બહુ આવે, આવેશ બહુ આવે, જોશ હોય ને બહુ, ઉછાળા મારતું હોય લોહી અંદર. પછી વડીલો બધા કે એ તો ધીરે ધીરે તને સમજાય, ભાઈ તો અત્યારે ઝટકા લાગે છે એટલે એમ થાય કે આમ કરી નાખું તેમ કરી નાખું, પડખું ફેરવું તો વરસ બદલી નાખું, યુગોની ખખડધત તરસ બદલી નાખું, આવું બધું બધા બોલતા હોય. પછી ધીરે ધીરે સેટ થઈ ગયા હોય. શાહરૂખ ખાને એકવાર કીધું હતું કે મુંબઈની અંદર નવો આવ્યો ત્યારે સાયકલ ઉપર ફરતો હતો, ત્યારે એમ થતું હતું કે આપણી પાસે મર્સિડીઝ હોય, આવી ગરમીની અંદર એસી કાર હોય તો કેવી મજા આવે. પછી કે આજે 14 કાર છે, 14 કાર ઘરમાં છે, મોંઘામાં મોંઘી. તો કારમાં બેસીને ટ્રાફિક જામમાં ફસાઈ ગયો હોય ત્યારે એમ લાગે છે કે આના કરતાં સાયકલ ઉપર નીકળો હોત ને તો હમણાં આમથી આમ થઈને નીકળી ગયો હોત. એટલે કોઈ માણસ જ્યાં હોય છે ને ત્યાં સુખી હોતો જ નથી, આ યાદ રાખવું. આપણું સુખ આપણને કાયમ કંઈક બીજે જ લાગે. સાયકલ ઉપર ફરતા હોય તો ગાડીમાં લાગે, ને ગાડીમાં બેઠા હોય તો સાયકલમાં લાગે. આ વિચારવા જેવી વાત છે. બહુ આરામથી રહી શકે એના માટે માણસ કેટલી બધી એમ કે મહેનત કરે, પછી મહેનત કરીને ખૂબ કમાય. સામાન્ય માણસ જે પહોંચી ન શકે ને એટલી મીઠાઈ ખરીદી શકે રોજ સવારે,
એવી કિંમતી કાજુ બદામ ને કેસરના ઢગલા ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યા હોય ને એટલું કમાય. અને પછી ડૉક્ટરે સૂચના આપી હોય કે આની અમે જોવાનું નહીં, આને અડવાનું નહીં, આ ખાવાનું નહીં, પાતળું દહીં પીવાનું અને ખાખરો ખાવાનો. એટલે ખાઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એવું આટલું બધું કમાણા પછી. એટલે હું તમને આ બધી આ જે હું કીધું ને સંસારની પ્રેક્ટિકલ શિખામણો આપું છું. અને શિખામણી નથી આપતો હું તો. મેં કીધું એમ ખાલી મને જે સત્યો મળ્યા એ તમારી સાથે આપણે કેમ ઓલા હારા ફોટા હોય બધાને વેચવા માંડીએ મોબાઈલમાં, એમ વેચવા આવ્યો છું ખાલી. તો મિત્રો, એક હાથમાં બાંસુરી, એક હાથમાં સુદર્શન. સુદર્શન રાખવાનું, એમ નથી કહેતો ખાવ નાખી દેવાનું, રાખવાનું. ક્રોધ છે ને, આપણો ગુસ્સો, આપણો જોશ, આપણો આવેશ, આપણો આક્રોશ સુદર્શન ચક્ર જેવો છે, રાખવાનો ખરો હાથમાં. આમાં મને હાવ ઢીલા સમજી લેવું નહીં કરવાનું, રાખવાનો. ડારો રાખવાનો, ધાક રાખવાની. પણ રોજે રોજ ફેરવા રાખો ચક્કર બુઠ્ઠા થઈ જાય. કૃષ્ણના ચક્રની વેલ્યુ એટલે હતી કે રોજ નહોતા ફેરવતા, નહીતર લોકો રમકડું માની લે. રાખવાનું એટલે કોક તમારી વાંસળી છીનવી ન જાય, કોઈક તમને હેરાન ન કરે, એટલા માટે નહીં કોકને તમે ઘાયલ કરતા ફરો. આ બધા આટલા બહેનો બેઠા છે, સરસ મજાના સોનાના હીરાના દાગીના ઘડાવીને રાખ્યા હોય. હવે માની લો કે પ્રસંગ હોય આવો કોઈ સરસ, અથવા તો કોઈ જન્મદિવસની પાર્ટી હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ દિવાળી જેવો તહેવાર હોય, ત્યારે આપણે બધા સરસ દાગીના બહાર કાઢીએ. 5 જણા પૂછે ક્યાં ઘડાવ્યા, કેટલાના થયા, ડિઝાઇન ક્યાંથી લીધી, આ હીરો ક્યાંથી કેવી રીતે મેળવો, બધી ચર્ચા કરે. હવે સવારમાં દૂધની કોથળી લેવા માટે તમે ઊભા થયા હો, ત્યારે તમે માની લો કે બધા દાગીના ઠસાડીને નીકળો તો કેવું લાગે? કોક એમ કે ખોટા લાગે છે. રોજ પહેરો તો ખોટા લાગે, કોક દી પહેરો તો સાચા લાગે. તો મિત્રો, ક્રોધ છે ને એ કોક દી બહાર કાઢવાનો. કૃષ્ણના સુદર્શનની જેમ રોજે રોજ બહાર કાઢશો ને તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક થઈ જશે. કોક એમ ફોનમાં વાત કરતું હોય છે ને કોક ક્યાંક પાછળ બાપુજી રાડો પાડે છે ને બહાર આડ પાડે છે, તો જવાબ એવો મળશે કે તો ટબક કરવાની ટેવ પડી ગઈ છે ને, ભલે બોલતા, આપણે વાત ચાલુ રાખો. કોક દિવસ બહાર કાઢો. ડાયમંડ નેકલેસ, ગોલ્ડના દાગીના જેમ તિજોરીમાં રાખો છો ને કોક દી બહાર કાઢો છો, કોક દી બહાર કાઢો છો તો લોકો વાવા કરીને ફોટા પાડે છે. એમ ગુસ્સો કોક દી બહાર કાઢશો ને તો સન્નાટો થઈ જશે, રોજ બહાર કાઢશો ને તો સસ્તો થઈ જશે. એટલે સ્મિતને પરચુરણ જેવું રાખવું, બાંસુરીને જેવું રાખવું. કૃષ્ણએ રોજ બાંસુરી વગાડીને કામ કરાવ્યા છે, ઘરમાં સુદર્શન ફેરવીને નથી કરાવ્યા. રૂકમણીને સત્યભામાં અમે સુદર્શન નથી બતાવ્યા, ગોવાળિયાઓને સુદામાને બલરામને સુદર્શન નથી બતાવ્યા, અર્જુનને સુદર્શન નથી બતાવ્યા. આ વિચારવું આપણે, આ વિચારવા જેવું છે. હું ઘરમાં પણ બધા બાંસુરી હોય, હવાર પડે ને એટલે બાંસુરીનો સ્ટોક બધા પાસે નવો નવો ફ્રેશ આવે. પછી ઘરમાં ગૃહિણી નહીં 1000 પ્રકારના કામ હોય. કેટલાય લોકો આવે, ટપાલી આવે ને દૂધવાળો ને શાકવાળો ને કપડાં ધોબી ને ઇસ્ત્રી, કેટલા બધા કામ હોય. હું તો જોઉં છું, આપણે બધા બહેનોને મારી ધન્યવાદ દેવા પડે. અમે મેનેજમેન્ટમાં ભણાવીએ મલ્ટીટાસ્કિંગ. આપણી ગુજરાતી ગૃહિણી છે ને 1 મિનિટમાં આખી મેનેજમેન્ટનું મલ્ટીટાસ્કિંગ કરે છે. એક બાજુ ચૂલે દૂધ ઉકળવા માટે મૂક્યું હોય, બાજુમાં કોકને નાવાનું પાણી બાથરૂમની અંદર ગરમ કરવા માટે મૂક્યું હોય, એક બાજુ ટુવાલ સંકેલાતો હોય, બીજી બાજુ લંચ બોક્સ ભરાતું હોય, ત્રીજી બાજુ છાપું પેક થતું હોય, તમે જુઓ ચોથી બાજુ કોઈક છોકરાને માથું ઓળી દેવાતું હોય. આ બધું હું બોલતા મને જેટલી વાર લાગે ને એટલી વારમાં થઈ ગયું હોય. આ મલ્ટીટાસ્કિંગ, એક સાથે અનેક કામ. એટલે માતાજીની મૂર્તિ 1000 હાથવાળી બનાવવામાં આવી. તમે જુઓ, એક સાથે અનેક કામ કરે છે. તમારી નજર સામે જ છે. અમે દાખલો કીધો એ ખોટો હોય બની ગયો પણ એટલે એનું બાંસુરીનો સ્ટોક હાંજ પડે ધોવાઈ જાય. આ બધું કામ કરી કરીને બહાર જે કમાવા માટે ગયા હોય, બરાબર, સ્ત્રી પોતાના માટે નથી જીવતી. સ્ત્રીને આપણે કહીએ ને, સ્ત્રીને પોતાની ઉંમર ન પૂછાય, કારણ કે સ્ત્રી પોતાના માટે નથી જીવતી. પછી એમ કે પુરુષને એની કમાણી ન પૂછાય, કારણ કે પુરુષ પોતાના માટે નથી કમાતો, એ ઘર માટે કમાય છે. સ્ત્રી પોતાના માટે નથી જીવતી, બીજાને માટે જીવે છે. એટલે બે ખરેખર તો બીજા માટે કશુંક કરે છે. પુરુષે બહાર જાય તો કમાવાનું ઘર માટે. આપણે જે સારું ટીવી, સારા ફ્રીજ ને સારી કાર ને બધું વાપરીએ, એ ભોગવટા કરીએ ને, એસી મન ફાવે ત્યારે ચાલુ કરી દઈએ, પંખા મન ફાવે ત્યારે ચાલુ કરી દઈએ, એનું બિલ તો કોકે ભરવાનું જ છે ને. પણ હવે એમાં એની બાંસુરી ખાલી થઈ ગઈ હોય ઓફિસમાં, ધંધા ઉપર, બિઝનેસમાં. હાંજ પૈડે 2 જણા ભેગા થઈને ઘરમાં, એટલે ખાલી સુદર્શનનો સ્ટોક વધ્યો હોય. આમાં તીખાર જ જરે. આ બારી કોણે ખુલ્લી રાખી? હવે આ કોઈ પ્રશ્ન જ નથી. ઊભા થઈને બંધ કરી દો તમારે ખુલ્લી લાગતી હોય. પણ ત્યાંથી મૂળ તો ઓલી હોળી પ્રગટાવવી હોય ને, એટલે તણખો તો નાખો ને ક્યાંક એમ. કારણ કે આખો દી જેને જે કહેવાનું હોય કહેવાનું ન હોય, એ બધું મનમાં એમને ભેગું થયું હોય. એટલે એ કોક તો જોઈએ સામે જેની ઉપર ઉતારી દેવું. બેનો સમજતા હોય, એવું નથી કે ન સમજતા હોય. હું તો પુરુષ છું. કાજલબેન કહેતા હતા ને કે આ જયભાઈ પુરુષ છે પણ બધી વાતો કરે. અમારે તો ઘણી વખત સાથે હોય તો અમે ચર્ચા કરતા હોય. એટલે હું કહું, મને પુરુષ લેખક તરીકે અનુભવ છે કે ઘણા બધા બહેનોના ફોન આવે
આ પ્રશ્ન છે ને આ સમસ્યા છે ને આ છે ને હું બધું સાંભળું. પછી હું કહું બેન હું તમને ઓળખતો નથી, હું તમારા હસબન્ડને ઓળખતો નથી, તમારા સાસરિયાને ઓળખતો નથી. આમાં હું આવીશ કદાચ તમારી ઘેર કે તમારા ઘરમાં કોકને ફોન કરીશ તો આ કેવી રીતે ઉકેલ આવશે? મને ફોન મૂકી દેશો અજાણ્યાનો સમજીને. એટલે બેન મને પાછા એક આપે ઠીક છે, આ તો વર્ષોનો અનુભવ છે મારો. બધા જવાબ કેવા આપે કે તમે સાંભળીને અમારી વાત 15 મિનિટ લગી ફોન ઉપર, ઘરમાં કોઈ સાંભળતું જ નથી એટલે તમને ફોન કર્યો હતો. તમે સાંભળી તો ખરી, આ ફોન હાથમાં લઈને 15 મિનિટ તમે આપી તો ખરી સાંભળવા માટે. અમારે કંઈ કામ નથી, તમારે કંઈ ઉકેલવા નથી આવવાનું, એ તો અમે રસ્તો કાઢી લેશું અમારી રીતે. પણ આ મનમાં બહુ ઉભરો થઈ ગયો તો ઠાલવવો હતો ક્યાંક, આ લેખક માથે ઠાલવી દીધો. તો મારા ભાઈઓને મારી વિનંતી કરવાની, અનુભવે વિનંતી કરું છું, એમને નથી કરતો. ને આજે હૈસા એના આધારે તમને ખબર પડી ગઈ છે કે સાચો અનુભવ છે, આ ગપ્પા નથી. બરાબર, આમ ન બોલી શકતા હોય પણ આમ તમને ખબર પડી ગઈ ને ઇનડાયરેક્ટલી આ રિસ્પોન્સ ઉપરથી. અહીં ઓછા હૈસા, અહીં જાજુ હૈસા બધા. એટલે હું કહું છું કે મારા ભાઈઓને વિનંતી કે જીવનની અંદર તમારે આમ ઓલા પુરુષો મૂંઝાઈ જાય બિચારા કે આ માંડ આટલી સમસ્યાઓના ટોપલા આપણે ઉકેલા, અહીંયા નવી ક્યાં ફાઇલ આવી આપણા ટેબલ ઉપર મધરાતના. એટલે એવું મૂંઝાવું નહીં, સાંભળવું. જીવનની અંદર આપણે સાથી પાર્ટનર કોને કહીએ? ખાલી હરીફરીને ભેગા ફોટા પડાવે ને હરવા ફરવા જાય આ તે બધું એ તો છે જ, એમાં ના જ નથી, આનંદ તો છે જ. પણ એની સાથે આપણા આંસુ અને આપણા સપના ઓશિકાને ન કહેવા પડે, પણ કોઈક જીવતી વ્યક્તિની આંખ અને જીવતી વ્યક્તિનો ખભો ખોળો મળે એ ઠાલવવા માટે એને જીવનમાં સાથી કહેવાય. એટલે એ સમજીને સાંભળતા રહેવું, હોકારા દેતા રહેવું. પડકારા બહુ કરીએ છીએ આપણે, હોકારા દેતા રહેવું. આવી નાનકડી વાત મેં તમને કહ્યું એમ, વડીલો માટેની વાત તો મેં કહી. યુવાનો માટે રામાયણમાં શું છે સંદેશ? યુવાનો માટેનો બહુ સીધો સાદો સંદેશ એ છે કે પોતાના કમ્ફર્ટ ઝોનમાં, પોતાને ફાવી ગયું એવી સાંકડી જગ્યામાં, નાની જગ્યામાં બધાને એમ જ લાગે કે રેર જ છે, મહેલ જ છે, જલસા જ છે. આ કચ્છમાંથી હું જોઉં છું, આ સમાજને તે સમાજને કેટલા કાર્યક્રમોમાં હું જાઉં. આપણો કચ્છનો આ પાટીદાર સમાજ કેટલી વખત હું આવ્યો છું બોલવા માટે. તમને ખબર હશે કે ભારતની અંદર સૌથી વધારે સમૃદ્ધ બેંકો ધરાવતા ગામડા કચ્છના છે, આખા ભારતના. જેની રેવન્યુ બહુ મોટી હોય બેંકની, એવા ગામડાઓ કચ્છમાં છે. શું કેમ વિકાસ થયો? બહાર નીકળ્યા તો વિકાસ થયો ને. જે બહાર ગયા એને વિકાસ વાવેતર કર્યા કે મારું વતન છે, મારી જગ્યા છે, મારું ગામ છે. અહીંયા આવ્યા છો, મને ખ્યાલ છે ત્યાં સુધી બધા બહારથી આવ્યા છો, એવું તો નથી કે બધા જ આજ ગામમાં રહ્યો છો. પણ ગામે ઘર ખુલ્લા મૂકી દીધા કે હાલો આપણું, આપણા બધા આપણી મોહબ્બત છે. કચ્છ કાઠિયાવાડ સિવાય બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળે. હું કચ્છ માટે કાયમ એક વાત કહેતો હોઉં છું ને એ અનુભવે કહેતો હોઉં છું કે લોકો સમાચાર, હું નાનો હતો ને છાપામાં ત્યારે તો કચ્છ જોતો, પછી રૂબરૂ જોયું. પહેલાં તો નાના બાળક તરીકે ત્યારે છાપું જ હતું, ટીવી તો હતું નહીં. તો બધા આવે પેલા કચ્છમાં વરસાદ નથી પડતો ને સૂકી ધરતી છે ને વાવેતર નથી ને લીલોતરી નથી ને એવું છાપામાં આવે. પછી જેમ જેમ મોટા થતા ગયા ને કચ્છની મુલાકાતો ને પ્રવાસો કરતા ગયા એમ ખબર પડી કે ધરતી કદાચ સૂકી હશે પણ એનો માણસ બહુ ભીનો છે, લાગણીથી છલોછલ છે, બે કાંઠે નદી વહે એવી લાગણી છે. મારો અનુભવ છે. આ પુષ્પગુચ્છ તમે આપ્યો ને, એવો એક પુષ્પગુચ્છ મારી ગાડીમાં હતો. અમારો સારથી ગોપાલજી તે દીએ ભેગો હતો. અમે કાર્યક્રમ પતાવીને આવતા હતા ને અમારી ગાડીના રેડિયેટરમાં પ્રોબ્લેમ થયો. ગાડી આગળ ચલાવી નહીં, જોખમી ગણાય. પછી શું કરવું? તો ગેરેજવાળા બધા સૂઈ ગયા હતા મધરાતનો સમય. એક ગેરેજવાળાને ઉઠાડ્યો, સાંકળ ખખડાવી. એને વળી બધું સરખું કરી દીધું. પોતે બિચારો ટોર્ચ લઈને આવ્યો, એક તો ઊંઘમાંથી ઉઠીને આવ્યો. નેચરલી એને પૈસા દેવાના હોય એટલે મેં પૈસા માટે પાકીટ માટે અંદર પડ્યું હતું મારું પાકીટ. એટલે મેં ગાડીમાં ખોલ્યું તો પાછળ એના પુષ્પગુચ્છને આવું જે સન્માનની શાલ ને બધું હતું એ જોયું. તો મને પૂછ્યું કે તમે કોણ છો? એટલે મેં બધું પરિચય આપ્યો કે આમ છે આમ છે, હું અહીં કાર્યક્રમ હતો એના માટે આવ્યો હતો એટલે જ આ મધરાતે ગાડી લઈને નીકળ્યા, બાકી અત્યારે થોડા નીકળે કોઈ. સાહેબ એક મિકેનિકે મને જે જવાબ આપ્યો છે ને આ ધરતીમાંથી, મને આજની તારીખે યાદ છે એટલે કહું છું. મેં કીધું મારા કોઈ વખાણ ખોટા નહીં હોય, કારણ હશે એની પાછળ. એણે મને એવો જવાબ આપ્યો તો તઈએ અમારા મહેમાન કહેવાઓ તમે. મહેમાનના પૈસા થોડા લેવાય, મહેમાનના તો એમ કે અત્યારે હરખું થઈ ગયું, એ મને રાજીપો થયો. એક જેને ખબર જ નથી ખામો માણસ કોણ છે, પણ ખાલી મારી ધરતીનો મહેમાન છે એમ માનીને મધરાતે ઉઠીને તમારી ગાડીમાં કામ કરી દે, એ ધરતી છે, એ ભૂમિ છે. એટલે અહીં મને આમ આનંદ છે કે અહીં જે વાવશું ને સીધા દંડ જ થવાના છે. આમાં એક દાણો નકામો નહીં જાય. કારણ કે આમ પાણી જ્યાં ન હોય ને એમાં એક એક ટીપાની કિંમત હોય, એમાં એક એક વસ્તુની કિંમત હોય, વિચારની. જુવાન મિત્રો જે છે ને એ પોતે પોતાની જાતે બનાવેલા કમ્ફર્ટ ઝોનમાં એમાં બહુ પડ્યા રહે છે એટલે પ્રગતિ નથી થતી, વિકાસ નથી થતો.
નરેન્દ્ર મોદી વડનગર જેવા નાના ગામમાં જન્મા. હાટકેશ્વર મંદિરના દીવાના અજવાળે વાંચતા, મને કીધું છે એમણે પોતે, વાંચે ગુજરાતના કાર્યક્રમમાં. પણ એમણે ઉડાન ઊંચી રાખી, એમણે સપના ઊંચા રાખ્યા, એમણે પોતાનો કૂદકો મોટો માર્યો, બહાર નીકળતા ગયા. ખાલી વડનગરમાં બેઠા ન રહ્યા. વડનગરમાં બેઠા હોત તો સરપંચ થયા હોત, નગરપાલિકા આવી ગઈ, નગરપાલિકાના પ્રમુખ થયા હોત. અત્યારે નરેન્દ્ર મોદી નગરપાલિકા પ્રમુખ વડનગર એમ લખાતું હોત. આજે વડાપ્રધાન ભારત એમ લખાય છે, કારણ કે એ સતત બહાર નીકળતા ગયા. ગુજરાતના મુખ્યમંત્રી થયા તો હિન્દીમાં બોલીને બોલીને આખા ભારતમાં ફરવા માંડ્યા. એટલે આ ભારતને ખબર પડી ગુજરાતનો મુખ્યમંત્રી કોણ છે. તમારી નજર સામેનો દાખલો આપું છું તમને. એટલે રામાયણનો બીજું જે મેસેજ છે ને આ છે. તમે વિચાર કરો, રામના માતા પિતાનું નામ શું? અહીં બધા બેઠા છે ને ખબર જ હશે. તો કેબીસી આપણે કરતા હોય પેલો જ સવાલ પૂછો, 2000-2000 બધા જીતી જ જાય એવો સવાલ છે. દશરથ ને કૌશલ્યા, રામના માતા પિતા. રામના સંતાનોનું નામ લવકુશ, એ એટલો જ સહેલો સવાલ છે. દશરથના માતાનું નામ શું? દશરથના પિતાનું નામ શું? રામના દાદા દાદી. લવકુશના સંતાનોનું નામ શું? રામના પૌત્ર પૌત્રી, દોહિત્ર દોહિત્રી, જે કોઈ હોય, દીકરો દીકરી. જો યાદ નહીં આવે, મોરારી બાપુને બોલાવવા પડે કે આજે કયો તો બાપુ આ આખી વંશાવળી. એક સ્ટેપ આગળ ગયા હો આપણે, બહુ આગળ નથી ગયા. 5 પેઢીએ નથી ગયા, બીજી પેઢીએ જ ગયા ખાલી રામની. દાદાને પૌત્ર સુધી જ ગયા છીએ, બહુ ઝાઝા નથી આગા ગયા. રામ યાદ છે બધાને, બાકીનું વંશ ભૂલાઈ ગયો. કેમ ભૂલાઈ ગયો? કારણ કે બાકીના અયોધ્યાના રાજા અયોધ્યામાં મોટા થયા અને અયોધ્યામાં ગુજરી ગયા. રામ એક એવા હતા કે જે વનવાસ, ભલે આમ ગણો તો શ્રાપ હતો, પણ આમ ગણો તો આશીર્વાદ હતો કે વનવાસને કારણે 14 વર્ષ બહાર નીકળ્યા. બહાર નીકળ્યા તો આખા ભારતમાં ફર્યા તો આ ચિત્રકૂટ ને આ પંચવટી ને આવી દંડકારણ્ય ને એવી જગ્યાઓથી પસાર થયા. બહાર નીકળ્યા તો કોઈક કેવટ મળ્યો, પગ ધોઈને હોળીમાં બેસાડે એવો. બહાર નીકળ્યા તો કોઈક શબરી મળી, જેના મીઠા બોર ખાધા. બહાર નીકળ્યા તો એક ખિસકોલી મળી, જેણે એક દાણો ઉપાડ્યો પુલનું કામ કરવા માટે. બહાર નીકળ્યા તો હનુમાન જેવા તેજસ્વી ભક્ત અને મિત્ર મળ્યા કે જે રક્ષણ કરે, જે મૂર્છિત થઈ ગયા હોય મેં કીધું એમ સંજીવની બુટ્ટીનો પહાડ ઉંચકીને લઈ આવે, પૈડો બોલજી લેવો, વિશ્વાસુ માણસ. આજે એક વિશ્વાસુ મિત્રનો ટેકો મળવો ને સાહેબ, દુનિયામાં પૈસા ખર્ચીને તમે પેટ્રોલ ખરીદી શકશો, પૈસા ખર્ચીને સોનું ને હીરા ખરીદી શકશો, પણ એક ભરોસાવાળો મિત્ર નહીં ખરીદી શકો, દોસ્ત નહીં ખરીદી શકો. એ રામને સામે ચાલીને હનુમાન મળ્યા. તમે વિચાર કરો, બહાર નીકળ્યા તો બધું મળ્યું, તો અનુભવો થયા, તો વરદાને મળ્યા. અને બહાર નીકળ્યા તો રાવણ ભટકાણો તો જે પ્રાપ્ત હતા, રીંછ, વાનર, જે વનવાસી જાતિઓ હતી, બધાની ટીમ બનાવી અને રાવણ પોતાના કેપેસિટી કરતા મોટો યોદ્ધા હોવા છતાં એને માર્યા. એટલે વિજયાદશમીનો તહેવાર ઉજવાતો થયો ને એટલે આપણે બધા વાહ વાહ કરીએ છીએ. તો મિત્રો, આપણે શિખામણ લેવાની છે ને આટલી લેવાની છે કે પોતે જે દાયરામાં હોય એમાંથી બહાર નીકળો તો તમને નવા ભાઈબંધો, દોસ્તારો, મિત્રો, માર્ગદર્શકોય મળે અને તમને થોડાક પડકારોય મળે, જેને ઝીલો તો તમે મોટા થાવ. આમ આપણે શોકેસમાં જે પતંગ રાખી હોય ને એ કોઈ દી ફાટે જ નહીં, પણ પતંગ ઉડે તો ફાટે ને. ઉડે જ નહીં ફાટે ક્યાંથી? સલામત જ રહે, પણ સલામત રાખવા માટે પતંગ થોડી બનાવવાની હોય. પતંગ તો ઉડાડવા માટે બનાવવાની હોય. જુવાની તો પતંગની જેમ ઉડાડવા જેવી બાબત છે. તમારે એને પવનની સામે મૂકવાની હોય. તમારે એને પવન લાગે, 2-4 જગ્યાએ ચેકા પડે, ફાટે, ઝીંક ઝીલે, અને જો એની અંદરની તાકાત હોય તો બહાર નીકળીને ઊંચેની ઊંચી ગગનની સર કરે. આ જુવાનીની તાકાત છે, આ જુવાનીનો સ્વભાવ છે. અને એટલા માટે મારા મિત્રો, આને હું કહું, મારા યુવાન મિત્રો જે બેઠા હોય ને સાંભળતા હોય એને કહું ખાસ કે આજે વડીલો છે એટલે આપણે પતંગ ચગી ગઈ એટલે ગયા બધા ઘરે, એવા સ્વભાવમાં એટલે ન જીવવું કે જે પતંગ આકાશમાં ઊંચે હોય ને એની દોરી કાપી નાખજો કોક દી. પતંગ આમ સ્થિર છે, તમને મોજ આવે છે ને, એ પતંગ ઊંચે ઊંચે જાય છે, તમારે કાતર લઈને દોરી કાપી નાખવાની, ઝાટકો આપીને દોરી કાપી નાખવાની. દોરી કાપશો એટલે પતંગ ઊંચે જશે? નહીં જાય. લાગે એમ કે દોરી કાપો તો દોરીથી જ પકડાયેલો હતો, હવે તો હાવ છૂટો થઈ ગયો, હવે તો સીધો ચંદ્ર ઉપર પહોંચી જશે. નહીં જાય. દોરી કાપો એટલે ગોથાલિયા ખાતો નીચે આવશે. કારણ કે જે આધાર મળતો હતો ને, ટેકો મળતો હતો, સપોર્ટ એ જતો રહ્યો. સપોર્ટ જતો રહ્યો એટલે ગતિ આમથી આમ પવનમાં ફંગોળાઈ જાય ને કોક પછી ઝાડ ઉપર ને કોક ટીવીના જૂના જમાનાના એન્ટેના હતા, એન્ટેના ઉપર ને ક્યાંક લટકેલો જોવા મળે, તૂટી ગયેલો. મારા યુવાન મિત્રોને મારે કહેવાનું કે આપણી સંસ્કૃતિ, આપણો સમાજ, આપણું ઘર, આપણો પરિવાર, આપણું વતન, આપણા શિક્ષકો, આપણી શાળા, આપણા ગુરુજનો,
એ આપણી ફિરકી છે, ફિરકીનો માંજો છે. જ્યાં લગી ફિરકીમાં માંજો ખૂટશે નહીં ત્યાં લગી પતંગ ઊંચે ઊંચે જાશે. જો બે વચ્ચેનું કનેક્શન કોકથી કાપી નાખશો ને તો ગોથલિયા ખાતા કંઈક હલવાઈ જાશો, કોક ઝાડની ડાળીએ ટીંગાતા આવીશો, ઉપર નહીં ગયા હો. આ પણ શીખવાનું છે, આ પણ સમજવાનું છે. એટલે બહુ અગત્યની વાતો છે, સાદી વાતો છે પણ અગત્યની વાતો છે. શું કરવાનું? તમે આટલા બધા ભેગા થયા, મને વિચાર આવતો હતો, અહીં બેઠા બેઠા વિચારતો હતો કે કાજલબેન તો પરિવારની બધી વાતો સરસ કરતા હતા. હવે આટલા બધા લોકો, આ કેવી સરસ આમ સૂર્યનું એક કિરણ હોય, આપણે ઓલો ગ્લાસ લઈ નીચે બેઠા હોય, કાગળ છે, ખાલી કિરણ ભેગા કરી નાખીએ સુરતના તો કાગળનો ટુકડો સળગવા માંડે. ભેગા થવામાં એક ઉર્જા ભેગી થાય. તો આ ઉર્જાને શું આપવું? મેં કીધું હું તો હાલો ભારતના હજી કંઈ આખું ભારતે ફર્યો નથી, એક એક ગામડામાં જઈને રહ્યો નથી, પણ જે મહાત્મા ગાંધી જેણે ખરેખર આખા ભારતનો પ્રવાસ કર્યો, એક એક ગામડામાં રહ્યા, આ મોબાઈલના જમાના વગર જેમનો સંદેશ આખા ભારત સુધી પહોંચતો હતો. એક એક ખાદી પહેરો તો દુનિયા ખાદી પહેરે, એક એક આંદોલન કરો તો આંદોલન કરે. હજી આમ વિચાર કરો, મને હમણાં જ કોઈ નોટબંધી પછી એક પ્રવચનમાં પૂછેલું, તમે હસતા હસતા કીધેલું કે રૂપિયાની નોટ ઉપર મોહનદાસ કરમચંદ ગાંધીનો ફોટો છે. આ રૂપિયાની નોટ ખર્ચીને છાપામાં તમારા ફોટા તમે છપાવી શકો. હું 10 લાખ રૂપિયા આપું, છાપામાં પહેલા પાને મારો ફોટો આવે, પણ એના ઉપર બીજેથી લોકો ખમણ મૂકીને ખાતા હોય, કોઈ કેરીનો છુંદો મૂક્યો હોય. પણ રૂપિયાની નોટ ઉપર એ માણસનો ફોટો છપાય કે જેની પોતડીમાં અણહકના પૈસા લેવાનું ખિસ્સું જ નહોતું. ખિસ્સું હોય તો ખોટા પૈસા હચવે ને. આ ગાંધીજીએ એક વખત 7 પાપની યાદી બનાવેલી સમાજને બેઠો કરવા માટે. ગાંધીજીને રસ ખાલી આઝાદીમાં નહોતો, પણ સમાજને બેઠો સ્વરાજ, પોતાનું રાજ આવે એમાં હતો. હવે ગાંધીજીનું નામ પડે ને તો અમારે ઘણા જુવાનિયાઓને એલર્જી થઈ જાય કે હમણાં કંઈક ખાદી કાતવાની વાત આવશે ને ચરખા ફેરવવા પડશે ને આ હારા ટી શર્ટ બીશર્ટ પહેર્યા છે. હવે હું ટી શર્ટ પહેરીને આવ્યો છું, તમને ક્યાંથી ખાદી કાટવાનું કહું? એવી કાંઈ વાત નથી. આ બહુ સીધી સાદી યાદી છે, આ કંઈ અઘરી નથી. ટીવી સિનેમા બંધ નહીં થઈ જાય, તમારી એકતા કપૂરની સિરિયલ બંધ નહીં થઈ જાય. હું તો ઘણીવાર આટલા બહેનો બેઠા છે, એકતા કપૂરનો મેં ઇન્ટરવ્યૂ કર્યો તો એકતા કપૂર મને કે મને કંઈક મને એ નથી સમજાતું કે અમારે 1500 એપિસોડ લગી સિરિયલ ખેંચતા એટલે હોય કે અમને જાહેરાતના પૈસા મળે. અમારે એક્ટર થાકી જતા હોય એટલે એક્ટર અમને આવીને કે મારા લગ્ન થવાના જ, મને હવે સિરિયલમાં મારી નાખો. તો ફરવા જઈ શકાય ને? લગ્ન થયા હોય ને, રિયલ લાઈફમાં લગ્ન થયા હોય, હવે સિરિયલનું શૂટિંગ ચાલુ હોય, ફરવા કેવી રીતે જાય બે માણસ? એટલે કે એક્ટર કંટાળીને ભાગી જાય છે, પણ એ કે આ દેશમાં કેટલા નવરા જોવાવાળા છે, થાકતા જ નથી, જોયા જ કરે. એક 1500 પૂરા થાય બીજા 1500 એપિસોડ ખેંચી નાખે. આ એણે પોતે કીધેલું જ મને. પણ મને ગમે એકતા કપૂર, પોતાનું વ્યક્તિત્વ સરસ છે. બાપ પોતાની દીકરીથી ઓળખાય ને એવા દરેક ઉદાહરણ મને ગમે. પછી એકતા કપૂર હોય, સાક્ષી મલિક હોય, સાનિયા મિર્ઝા હોય, કોઈ પણ હોય, બાપ દીકરીથી ઓળખાય એનાથી મોટું બેટી બચાવવાનું કોઈ આંદોલન જ નથી. આજે જીતેન્દ્ર આવડો મોટો સુપરસ્ટાર હતો, પણ આજની પેઢીને સમજાવવું હોય તેમ કહેવું પડે કે એકતા કપૂરનો બાપ એટલે જીતેન્દ્ર. એટલા માટે મને એકતા કપૂર ગમે. એ પાવર વુમન છે, પણ એની સિરિયલમાં બધી પાવડર વુમન છે. એ પાવર વુમન નથી, તો પાવડર લગાડીને આવે છે. તો હું આ વાત તમને એટલે કહું છું કે ગાંધીજીના પાપની જે યાદી છે એમાં બહુ મૂંઝાવા જેવું નથી. એમાં ઘણાને એમ થઈ જાય કે હાલી કંઈક પ્રતિજ્ઞા લેવડાવી લેશે, કાલે પછી આપણને મનમાં કચવાટ થશે કે આ ટીવી ક્યાં ચાલુ કર્યું, સિનેમા ક્યાં જોવા ગયા, ગીત ક્યાં સંભળાઈ ગયું. ક્યાંય ગાંધીજી આમાં પડતા નથી. મોજ કરજો, તમારા મોબાઈલ વાપરજો, ગીતો સાંભળજો, નાચજો, કૂદજો, લહેર કરજો, લાડવા ખાજો. ગાંધીજી આ કંઈની ના પાડવાળી યાદી આમ કરતા બહુ આકડા હતા સ્વભાવમાં, શિસ્તના. પણ આ યાદીમાં એવું કાંઈ નથી, એટલે આપણે આ યાદી પસંદ કરી સમાજ માટે. 7 શબ્દો એમણે આપ્યા છે. 7 શબ્દો. 7 શબ્દો છે એ પાપ છે. એનાથી આઘારે ને એ માણસનું જીવન છે એ બહુ સોનાના ટુકડા જેવું, આપણે કહીએ કે રામને કૃષ્ણએ પોતે ઘડેલું હોય એવું થઈ જાય. આ મંદિરનો ઉત્સવ છે, પરિવારનો ઉત્સવ છે. એટલા માટે હું તમને કહું છું કે આ 7 પાપથી આઘા રહ્યો ને મેં પ્રયત્ન કર્યો છે મારા જીવનમાં એનાથી આઘા રહેવાનો. એટલે તમને કહી શકું કે અઘરું નથી, અટપટું નથી. એવું હોત તો મેં તમને કીધું એમ. આમાં ઘણા એમ થાય કે આમાં હમણાં ગાંધીજી તો ઘણું ફેંકાવી દેશે આપણું. એવું કાંઈ નથી. તમારા ઘરના તિજોરીમાં સોનાના ઘરે દાગીના હોય ભલે ત્યાં, નથી ફેંકાવાના. 7 પાપથી આઘા રહેવાનું છે. કયા 7 પાપ? પહેલું, પરિશ્રમ વિહીન ધનોપાર્જન. મહેનત કર્યા વગરનું ધન પાપ છે. ધન લેવાનું, કમાવાનું. મેં હમણાં તો વાત કરી લક્ષ્મી નારાયણ. લક્ષ્મી હશે તો નારાયણ છે એની આગળ કામ કરી શકશે સંસારમાં.
ધન લેવાનું, ધન ભોગવવાનું બધું જ સાચું, પરિશ્રમ વગરનું ધન એ પાપ છે. મહેનત કર્યા વગરનો પૈસો છે ને એ ગમે એ રીતે નીકળે. બહુ જૂની એક વાર્તા છે. દીકરો બાપુજીએ બહુ લાડકોટમાં ઉછેર્યો, 7 ખોટનો દીકરો, એટલે બહુ હાલમાં બહુ લાડમાં રાખ્યો. કોઈ કહેતો એને ખીજાવા માંડે ને, પાડોશીએ બોલી ન શકે ને, શિક્ષકોએ બોલી ન શકે ને, એટલો લાડમાં રાખ્યો છોકરો વંઠી ગયો. એને એમ થઈ ગયું કે હું કહું એમ જ થાય, મારું જ બધું સાચું, બાકીની દુનિયા ખોટી. પછી તો બાપુજીએ ચિંતામાં મુકાણા કહેવાય ને, ધંધે કેમ બેસાડો આવા સ્વભાવમાં, બધું ઉડાડી દેશે. જૂના જમાનાની વાર્તા છે. બાપુજીએ શરત મૂકી કે તારે રોજ 1 રૂપિયો કમાઈને લઈ આવવાનો, રોજનો 1 રૂપિયો. ઘરની સામે કૂવો હતો, છોકરો આવે, છોકરો સિસોટી વગાડતો લેરથી આવે, કમાવા જાય જ નહીં. કોઈક ભાઈબંધ પાસેથી ઉછીના લઈ આવે ને, કાં પોતાનું કોઈક સોનાની મીઠી બીટી ક્યાંક કાપી આવે ને, એમાંથી રૂપિયા લઈ આવે ને 1 રૂપિયો આપે બાપુજીને. આમ બીજું જ કંઈ મહેનત કરતા આવડે નહીં, એટલે ઘરે તો આવવું પડે. મફતના રોટલા મળે, મફતના લુગડા મળે પહેરવા માટે, વાહન ચાલક વાપરવા મળે, એટલે ઘરે તો આવે બધા લેરથી. રૂપિયો આપે ને રૂપિયો બાપ ઘા કરીને કૂવામાં ફેંકી દે. આપે એટલે ઘા કરીને ફેંકી દે, આપે એટલે ઘા કરીને ફેંકી દે. છોકરો લેરથી ઘર ભેગો થઈને હોઈ જાય. એક દીક ભાઈબંધો પછી ધારમવાર ઉછી ના માગો ને પછી કોઈ ભેગા ન આવે. મને તો અનુભવ છે. આ ગુડ મોર્નિંગના હવારમાં કેટલા બધા મેસેજ આવે. એકવાર મેં હામાં મેસેજ કર્યા હતા કે 10,000 રૂપિયા આ નંબરના ખાતામાં અત્યારે જમા કરાવો તાત્કાલિક, એટલે મારી મોર્નિંગ ગુડ થશે, નહીતર બહુ ખરાબ હાલત છે અત્યારે. આના વગર ગુડ મોર્નિંગ થાય એમ જ નથી. આ મોર્નિંગ આખી પતી ગઈ. તો દિવાળીએ મેસેજ આવતા બંધ થઈ ગયા. ગુડ મોર્નિંગ તો જવા દો, કે આમાં તો રૂપિયા આપવા પડશે હામાં, એમ કરીને મેસેજ જ ન કહે કે બ્લોક કરી દીધા હિસાબ મૂકે તો નંબર. એટલે એમ પછી સતત ઉછીના માગો ભાઈબંધો ભેગા રહે નહીં, ક્યાંય મળ્યા નહીં. વસ્તુ તો વેચાઈ ગઈ હતી જેટલી હતી ખિસ્સામાં એટલી, એટલે મજૂરી કરવી પડી. પરાણે આપણી ભાષામાં કહે માર્કેટિંગ યાર્ડમાં જઈને ગુણો ઉચકવી પડી અનાજની. મજૂરી કરીને 1 રૂપિયો કમાણો, 1 જ રૂપિયો જોતો તો દોડતો પહોંચી ગયો અધૂરી મજૂરી મૂકીને ઘરે. ઘાસ હવે ઘેર જઈને ખાઈ પીને સુઈ જાશું. બાપુજીએ રોજની ટેવ મુજબ ઘા કરવા માટે હાથ આમ કર્યો ને કૂવામાં, એટલે છોકરાએ હાથ પકડી લીધો. તમને ખબર છે આ કેમ થાય? રોજ ઘા કરીને ફેંકી દો, રોજ ઘા કરીને ફેંકી દો. આ તમે આ વાહો દુખવા માંડે આ કમાવા જાવ તો. એટલે બાપુજી હસતા હસતા કે મને તો ખબર જ છે કે આ કેમ થાય, તને આજે ખબર પડી લાગે છે કે આ કેમ થાય. તો આ જે પાઠ છે, મહેનત કર્યા વગરનો પૈસો છે ને, કાં વ્યસનોમાં જાય, કાં મોજ શોખમાં જાય, પણ ઉડવામાં જાય. જે પાણી ધોધમાર પડતું હોય ને વરસાદ ખેતી ન કરી શકે. યાદ રાખજો, ધીમી ધારનો વરસાદ હોય ને એ જ ખેતીમાં કામ આવે. ધોધમાર પડનારું પાણી હોય ને ધોધમાર ગટરમાં જાય. પૈસાનું આવું છે, વ્યસનોનું આવું છે. મેં તો એકવાર મારા ફેસબુક ઉપર સુરતમાં હતો ને ફોટો પાડીને મૂક્યો હતો. એક ભાઈ દુકાન ઉપર પાટિયું મૂક્યું હતું. એ પાટિયું બહુ સારું લાગ્યું, મેં ફોટો પાડીને મૂકી દીધો કે 1.5 વર્ષનું છોકરું માનું ધાવણ છોડી શકે, આવડા મોટા ઢાંઢા ગુટકા તમાકુ ન છોડી શકે. મેં કીધું આ તો સારો મેસેજ છે, આ મૂકવા જેવો છે, એટલે આપણે મૂક્યો. તો ન છૂટે એ ઘણાને ટેવ પડી ગઈ હોય, બાકી છૂટે તો બધું છૂટે. રજનીશ, આપણા બહુ મોટા પંડિત આચાર્ય રજનીશ, એની પાસે એક ભાઈ આવીને કીધું હતું કે મારી સિગરેટ નથી છૂટતી, બહુ પ્રયત્ન કર્યા, બહુ મહેનત કરી, તમે મોટા જાદુગર જેવા મહાત્મા છો તો કયો. એટલે રજનીશ કહે કે બેંકની લોન છે, હપ્તે હપ્તે છૂટે. ઘા કરો એક ઝાટકે, નક્કી કરો કે નહીં હવે ગમે રગુ તૂટે, માખમાંથી પાણી નીકળે, માથું દુખવા માંડે, હાથ પગ ખેંચાઈ જાય, નથી અડવી તો છૂટે, બાકી કોઈ દી ન છૂટે. એમ તમે કહો કે આજે અડધી છોડીને, કાલે પોણી છોડીને, આજે પા છોડી, તો પાછી આખી થઈ જાય. તો મારો મુદ્દો આટલો જ છે, મહેનત કર્યા વગરનું ધન પાપ છે. એનાથી પૈસા કમાવા, આ મિત્રો સાક્ષી છે, આ દેવજીભાઈ બધા મિત્રોને પૂછો જેટલા આ બધા સંકલનમાં છે, મને ફોનમાં આવ્યો જ તો કે તમારે કંઈ મોકલવાનું છે, તમારી કંઈ વ્યવસ્થા, તમને એડવાન્સમાં કંઈ આપવાનું. મારો એક જ જવાબ હોય કે હું આવીશ. પછી કામ કર્યા વગરના પૈસા તમારા હાથમાં આવે ને એટલે તમને ગમે ત્યાં વાપરી નાખવાનું મન થાય. કામ કરીને કલાક ઊભો રહીને બોલીને મહેનત કરીને દિવસ ફાળવીને લીધા હોય ને તો એ પચે નહીં, ઉગે દવાખાનામાં ન જાય. આ મારો સિદ્ધાંત છે એટલે તમને કહું છું. તમને એમ થાય કે આ ભાઈ તો આપણને શિખામણોના હથોડા મારે છે, આ પોતે શું કરતા છે. એટલે આ તમારી નજર સામે હું કહું છું. 1 રૂપિયો લીધા વગર એવું બોલું છું. જુઓ, 1 રૂપિયો નહીં લીધો હોય, કોઈને માગ્યું નથી, તારીખ આપી દીધી, 2 વાર ફોન આવ્યા, ખરેખર તારીખે આવશો ને, એટલે મૂંઝાણા કાંઈ એડવાન્સ લેતા નથી તો આવશે કે નહીં આવે. મેં કીધું ના મેં જબાન આપી દીધી એટલે આવીશ જ. હવે હું સામેથી ફોન કરીશ, તમે ના પાડશો તો. મિત્રો,
પરિશ્રમ વિહીન ધનોપાર્જન પાપ છે. બીજું પાપ, સિદ્ધાંત વિહીન રાજકારણ. રાજકારણ પાપ નથી, કારણ કે શાસનની તંત્રની વ્યવસ્થા તો જોઈએ ને. અહીં તમારી સમિતિ તો હશે ને, કોઈક નક્કી કરે કે આટલા વાગે આમ કરવું, આમ કરવું, અહીં પૂરું કરવું, અહીં શરૂ કરવું. નહીતર તો બધું ટોળામાં તો કેવો જ થઈ જાય. લાલ લાઇટ હોય જ નહીં તો ચોકમાં બધી ગાડી ભટકાઈ જાય. એક પોલીસવાળાએ તો ઊભા રહેવું પડે ને કે આ ટ્રાફિક બંધ કરજો ને આ ટ્રાફિક ચાલુ કરજો. તો રાજકારણ પાપ નથી, પણ સિદ્ધાંત વગરનું રાજકારણ પાપ છે, જે આપણે આજુબાજુ આપણે જોઈએ છીએ આજકાલ. સિદ્ધાંત વગરનું રાજકારણ, અભી બોલા અભી ફોક, દેખાડાનું રાજકારણ. તો આ બીજું પાપ, સિદ્ધાંત વિહીન રાજકારણ પાપ છે. એટલે શાસન કરવું, વ્યવસ્થા ગોઠવવી, તંત્ર ગોઠવવું, પણ સિદ્ધાંત સાથે ગોઠવવું. કૃષ્ણ પાસેથી શીખવું. કૃષ્ણે આટલા બધા રાજાઓને હરાવ્યા, દ્વારકા પોતાની ઘરની સોનાની બનાવી, વડીલોની મથુરામાં એક ડગલું રોકાણા નથી. અમારા જુવાન મિત્રોને ખાસ મારે કહેવાનું છે કે 16 વર્ષની ઉંમરે કંસને કૃષ્ણએ માર્યો, એટલે 10મા 12માના વિદ્યાર્થીની ઉંમરે મથુરાની નગરી મળી ગઈ હતી આખી રાજા તરીકે. ધાર્યું હોત તો સવારે માખણ બગાવો અને સાંજે વૃંદાવનમાં રાસલીલા રચાવો, આખી જિંદગી પૂરી થઈ જાત આમ. પણ સાંદીપનીના આશ્રમમાં સુદામા જેવા ગરીબ વિદ્યાર્થીની બાજુમાં બેસીને ભણવા જતા રહ્યા. મથુરા ઉપર રાજ કરવા રોકાણા નથી, પાછા જ નથી ગયા ગોકુળ વૃંદાવન ક્યારેય જીવનમાં. પછી પોતાની સોનાની દ્વારકા પણ રાજા તરીકે પિતાને બેસાડ્યા. મથુરા હાથમાં આવી પણ પોતે લીધીની નાના ઉગ્રસેનને બેસાડ્યા. નરકાસુરને માર્યો, જરાસંઘને માર્યો, પણ એના છોકરાઓને બેસાડ્યા. પોતે નથી કબજો કરી લીધો ગાદી ઉપર. કુરુક્ષેત્રમાં શ્રાપ લઈને પાછા આવ્યા છે, ટેન્ડર પાસ કરાવીને નથી આવ્યા પોતાનું કે લાલો હસ્તિનાપુર અપાવી દીધું, હવે બધે કોન્ટ્રાક્ટ યાદવન મળશે. ન્યાય નીતિને નિયમ માટે જે કંઈ ભોગવવું પડે એ ભોગવવાનું, કરવું પડે એ કરવાનું, મારા ફાયદા માટે નહીં, ન્યાય નીતિ અને નિયમના ફાયદા માટે. આ સરદાર વલ્લભભાઈ પણ હતા અને આપણો મધુસૂદન વલ્લભ પણ એ હતો. એટલે હું તમને કહું છું કે આ સિદ્ધાંત વિહીન રાજકારણ પાપ છે. વલ્લભભાઈ રાજકારણ ઘણું કર્યું છે, નથી કર્યું? આટલા રજવાડા એમને મેક થઈ ગયા, સામ દામ દંડ ભેદ, પણ ખિસ્સામાં મૂકવા માટે નહીં, દેશના ભલા માટે. ત્રીજું પાપ, આ નાનકડી યાદી છે પણ જોજો જિંદગી સુધરી જશે. મારી સુધરી ગઈ છે એટલે તમને કહું છું, આ યાદી પૂરી કરશો તો. અને અકળાયા વગર હરવા ફરવા, મજા કરતા કરતા, ખાણીપીણી કરતા કરતા, આઈસ્ક્રીમ ખાતા ખાતા, સમોસા ખાતા ખાતા આચરણ કરી શકો ને એવી વસ્તુ છે. અટપટી નથી. ત્રીજું પાપ, કલ્યાણ વિહીન વિજ્ઞાન પાપ છે. વિજ્ઞાન તો કઈ પાપ હોય નહીં. એક છરી છે, કોઈક ગુનેગારના હાથમાં આવે, કોઈક ક્રિમિનલના હાથમાં આવે ને કોઈકને છરી મારી દે અને તો એ છરી જીવ લઈ લીધો. હવે ડોક્ટરને ઓપરેશન ટેબલ ઉપર ડોક્ટર છરી લઈને જ ઓપરેશન કરવાનો છે ને, તો એ છરીએ જીવ બચાવી લીધો. છરી કાંઈ જીવ લેતી નથી ને જીવ બચાવતી નથી. છરી જેના હાથમાં છે ને એનો નિર્ણય કેવો છે, એની બુદ્ધિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે, એના ઉપરથી છરી કામ કરે છે. એવું જ વિજ્ઞાન ને ટેકનોલોજીનું છે. આ ત્રાસવાદીઓ જેટલા આખી દુનિયાને હેરાન કરે છે ને, એ બધા સાયન્સનો જ ઉપયોગ કરે છે. મોબાઈલ ફોન, બોમ્બ, ટેકનોલોજી, RDX, આ પ્લેન હાઇજેકિંગ, લાદેને કર્યો તો નો ઉપયોગ ઓલા અમેરિકાના ટાવર પાડી દેવા માટે. તો આ સીધી સાદી વાત મિત્રો યાદ રાખજો કે વિજ્ઞાન પાપ નથી, પણ કલ્યાણ, કોઈનું ભલું ન કરે એવું વિજ્ઞાન પાપ છે. કોકને મારી નાખવાનું, કોકને નડવા કનડવાનું, કોકની જાસૂસી કરવાનું, કોકને પાડી દેવાનું સાયન્સનો ઉપયોગ કરો તો એ પાપ છે. કલ્યાણ વિહીન વિજ્ઞાન પાપ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, આ માઇક્રોફોન છે એ કલ્યાણ કરે છે. શું કામ? ગમે એટલું ગળું ખેંચીને બોલું, આ પાછળ જેટલા બેઠા જ ખુરશી નાખીને કોઈ ન સંભળે. આ કલ્યાણકારી વિજ્ઞાન છે, એને સ્વીકારવાનું. આ કેમેરા કલ્યાણકારી વિજ્ઞાન છે, એને સ્વીકારવાનું. આ વાહન કલ્યાણકારી વિજ્ઞાન છે, આ પંખો, એર કન્ડિશનર કલ્યાણકારી વિજ્ઞાન છે. પણ જ્યાં ભલું ન થતું હોય, નુકસાન થતું હોય, અર્થ વગર પાનની દુકાને જવા માટે ઘણા લોકો ગાડી બેગોતતા હોય, એમાં 4 ડગલા હાલે નહીં તો પ્રદૂષણ જ થાય ને. એટલા પેટ્રોલ મળે તો એટલે પેટ્રોલના ભાવ ઘટે નહીં. ચોથું પાપ, નાનકડી પણ મેં કીધું એમ સરસ યાદી. ચોથું પાપ, વિવેકહીન સુખ પાપ છે. સુખ પાપ નથી. જુઓ, ખાલી સુખ પાપ નથી એટલે સુખનો કોઈ વિરોધ જ નથી. વિવેક વગરનું સુખ. આવા પ્રોગ્રામમાં તમે આવ્યા હો, કોકના લગ્નમાં જમવા ગયા હો, અને પછી જમવા માટે જાઓ ને તમને ગુલાબજાંબુ બહુ ભાવતા હોય ને ગુલાબજાંબુ દેખાઈ જાય, તમને એમ થાય કે હવે કઢી નથી ખાવી, ભાત નથી ખાવા, રોટલી નથી ખાવી, શાક નથી ખાવું, ખાલી જાંબુ જ ચાપટી જવા છે. અત્યારે મફતમાં મળ્યા છે. આ તો 700 રૂપિયા કિલો છે માર્કેટની અંદર. અહીં તો આપણે ચાંદલો 251 લખાયો છે એટલે ડબલ વસૂલ કરી લેવા. થાળી ભરીને જાંબુ ખાઈ જાઓ તો સુખ મળ્યું,
પણ વિવેક વગરનું સુખ હતું. ક્યાં અટકવું તમને આવડ્યું નહીં. એ જાંબુ અડધા તો રસ્તામાં નીકળે અને બહુ વધારે ખવાઈ ગયા હોય હોસ્પિટલમાં નીકળે. વિચારજો, ભાવતી ને ભાવતી વસ્તુ છે. કેરી મન ભાવે તમને ભાવે, આ કેરીની સિઝન છે એટલે 1 કેરી 2 કેરી 3 કેરી 4 કેરી, પછી ન ઘણા આમ ગુમડા થઈ ગયા હોય નાક ઉપર, આપણે એમ કે કેરી જાજી ખાધી લાગે, ફૂટી નીકળી. એમ દરેક વસ્તુનું માપ હોય, પાણીનું પણ માપ હોય. તો વિવેક વગરનું સુખ છે ને એ પાપ છે. સુખ પાપ નથી, પણ વિવેક રાખવો સુખમાં. દરેક સુખ ભોગવવા માટે વિવેક રાખવો, તો એ સુખ સુખ જેવું લાગશે, નહીતર સુખ જ દુઃખ બની જશે. અમારા એક મિત્રને બનેલો કિસ્સો છે. કાનમાં ઓલા બંબુડા ભરાવીને બધા ફરતા હોય ને, જેને ઇયર પ્લગ કહે, અમે બંબુડા કહેતા, પછી ખબર પડી કે ઇયર પ્લગ કહેવાય બહાર નીકળ્યા દુનિયામાં. એટલે તો એ હવે સતત ભરાવાને કારણે કાનના પડદાની સાંભળવાની ક્ષમતા અડધી થઈ ગઈ છે. હવે એમાં કાંઈ ન થઈ શકે. એ કોઈ પડદો તો બજારમાં મળતો નથી કે નવો ફિટ થાય. ઘરના પડદા મેલા થઈ ગયા હોય ત્યાં નવા આવે, કાનના પડદા કેવી રીતે નવા આવે? તો તમે એમ કહો કે ઇયર પ્લગ કોઈથી સાંભળવા જ નહીં? ના, સાંભળવા, પણ એ ભાઈ 8-8 કલાક લગી કન્ટિન્યુ રાખીને ફરતા હતા. આ અતિરેક છે, એ પાપ છે. વિવેક વગરનું સુખ થઈ ગયું. સુખ બહુ મળ્યું, પણ વિવેક વગરનું કાઢીને મૂક્યા નહીં સાઈડમાં. તો મિત્રો, આ યાદ રાખવાનું. તમને કહો મધરાતે મારે ગરબા ગાવા છે, તો મનમાં ગવાય, કારણ કે આજુબાજુ વાળો ઉઠી જાય મધરાતે ગરબા ગાવ તો. પછીનું પાપ સિદ્ધાંતવિહીન રાજકારણ, પરિશ્રમવિહીન ધનોપાર્જન, કલ્યાણવિહીન વિજ્ઞાન, વિવેકહીન સુખ. એના પછીનું પાપ ચારિત્રવિહીન શિક્ષણ. શિક્ષણ થોડું પાપ કહેવાય. શિક્ષણ કઈ પાપ કે કોઈ માણસ ગાંધીજી જેવો માણસ પોતે ભણેલા ગણેલા, આટલી શાળાઓ શરૂ કરાવી એણે ગામડે ગામડે આદિવાસી વિસ્તારમાં. પણ ચારિત્ર વગરનું શિક્ષણ પાપ છે. આ લાદેન એન્જિનિયર થયો, ટેકનોલોજીનું બ્રેઇન હતું, ઉપયોગ કેવો કર્યો? કોક નિર્દોષોને મારીને કોકના ભડાકા કરીને ઉડાડવા માટે. તમે કોકના ટાવર ઉડાડો, કોક તમને ગોતીને ઉડાડી દે. અમેરિકા એને ગોતીને ઉડાડી દીધો 10 વર્ષ પછી. હવે તમે વિચાર કરો, એ જ લાદેનના સાઉદી અરેબિયાની બાજુમાં યુએઈ, આ દુબઈ ને અબુધાબીની બધા રાજ્યો આવેલા છે. તમારામાંથી ઘણા ગયા હશે ત્યાં, આપણા ઘણા ગુજરાતીઓ રહે છે ત્યાં. હવે એના બધા પ્રિન્સે, રાજકુમારો, એ ભણેલા બધા શેખ, એમણે નક્કી કર્યું કે આપણે કોકના ટાવર ઉડાડવા નથી જવા, આપણે આપણી ધરતી ઉપર ઊંચામાં ઊંચો ટાવર બુર્જ ખલીફા નામનો બનાવવો છે. 8 વર્ષ થયા, ઓલા ઉડાડ્યા અડધી કલાકમાં, પણ પછી 8 વર્ષ લગી ભાગવું પડ્યું, ગુફામાં જ ફરવું પડ્યું, બહાર નીકળી જ ન શકાય. અને આ 8 વર્ષ ખાલી ચણવામાં થયા. પણ તમે વિચાર કરો, આપણે તો અહીંયાના નાગરિક નથી, ભારતવાળા છીએ, પણ આપણો તિરંગાનો ઝંડો આ 26મી જાન્યુઆરીએ એ લોકોએ ત્યાં મૂક્યો હતો, તો આખા ભારતમાં બધાએ સૌથી વધારે એ ફોટો મોકલો હતો, બુર્જ ખલીફાનો. હાઈએસ્ટ સર્ક્યુલેટેડ ફોટો હતો એ દિવસે ભારતમાં. તમે તમારા ટાવર ચણો ને તો વાર લાગે, મહેનત જાજી પડે, પૈસા ખર્ચવા પડે, તપ કરવું પડે, પણ ટાવર ચણો ને તો દુનિયા વાહ વાહ કહીને તમારા ફોટા શેર કરે, અને ટાવર પાડો ને તો ગુનેગાર કહીને થૂકવા માટે તમારા ફોટા શેર કરે. આટલો ફેર પડે. આ ચારિત્રનો અભાવ ને ચારિત્રનો સ્વભાવ, આટલો ફરક. બે ભણેલા હોય. આ દુબઈનો શેખે ભણેલો છે ને લાદેને ભણેલો હતો. ભણતર મહત્વનું નથી, કેરેક્ટર મહત્વનું છે. અને તમે પૂછો ચારિત્રની વ્યાખ્યા શું? એક લીટીમાં હું તમને ચારિત્રની વ્યાખ્યા આપી દઉં. આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ ચારિત્ર. સંસ્કાર, ચારિત્ર બધાની વ્યાખ્યા જ છે. કોઈ મને જોતું ન હોય ત્યારે હું સારી રીતે વર્તું, આનું નામ સંસ્કાર, આનું નામ ચારિત્ર. આ શિક્ષણ. બધાય જોતા હોય ત્યારે દાઉદ ઇબ્રાહીમે ઠાવકો જોઈ, દીકરીને લગ્નમાં તો એ પીરસતો જોઈ. પણ કોઈ નથી જોતા ત્યારે તમે કેવા ધંધા કરો છો? તો કોઈ નથી જોતું ત્યારે ભગવાન તો જોવે જ છે. એ લક્ષ્મીનારાયણ મંદિરની ખરા અર્થમાં રજત જયંતિ, કે જીવનના તમામ નિર્ણય તમે લ્યો ત્યારે એવું વિચારીને લ્યો, કોઈ નથી જોતું પણ ઈશ્વર તો જોવા વાળો મારી ભેગો ને ભેગો 24 કલાક બેઠો છે. એ હિસાબ માગશે, આ નહીં માગે. સજેન્દ્રે જૂથ મત બોલો ખુદા કે પાસ જાના હે, બહુ જૂનું રાજ કપૂરનું ગીત હતું. ના હાથી હે ના ઘોડા હે, વહાં તો પેદલ હી જાના હે. એ તો હિસાબ માગશે. એના એટીએમમાં તો નોંધાઈ ગયું હશે બધું આંકડા સહિત. આ ઘણા લોકો કહે ને કે આ કર્મનો નિયમ નથી સમજાતો, એટલે હું કહું કે એટીએમ સમજાય છે, તો કે આ એટીએમ સમજાય છે. હવે તો બધા રૂપિયાથી વાત આવે બધાને બધું સમજાય જાય. એટલે હું કહું કે તમે જે રૂપિયાની નોટ જમા કરાવી બેંકમાં,
એ સિરિયલ નંબરની નોટ પાછી આવે એટીએમમાં. ગમે એવા તમે મોટા વીઆઈપી કસ્ટમર હો, તમે એમ કહો કે આ સિરીઝની આ નંબરની નોટ સવારે જમા કરાવી હતી, સાંજે એટીએમમાં ઉપાડવા ગયો બીજી નોટ નીકળી. એટીએમ તમારા પૈસા યાદ રાખીને આપે, ચોપડે ચડેલા હોય, વ્યાજ સહિત આપે, પણ નોટના સિરિયલ નંબર સેમ ન હોય. એમ તમે કોકનું સારું કરશો પછી એવી અપેક્ષા રાખો કે વ્યક્તિ જ મારું સારું કરે તો કદાચ એ મોઢું ફેરવી જશે, એટલે તમને હતાશા આવી જશે. કોઈ દી કોઈનું સારું કરાય જ નહીં. આ તો જો આપણે આટલું બધું આનું કર્યું, નાને તો આપણે બોલાવ્યા નહીં, આપણે હમું જોયું નહીં. પણ તમે પડ્યા હશો ત્યારે કોઈક અજાણ્યા આવીને તમને બેઠા કરશે, ત્યારે તમારી નોટ પાછી આવી ગઈ પણ સિરિયલ નંબર ફરી ગયા એટલે તમને દેખાતી નથી. આ પાયાની વાત છે, આ ચારિત્ર અને શિક્ષણની વાત છે. આ આપણે ત્યાં શીખવાડતું નથી ને કોઈ, એટલે ભણેલા બધા બહુ રખડે છે. હું તો જોઉં જેટલી સ્કૂલ બધી છે, જેટલી કોલેજો છે, હું તો કોલેજમાં ભણાવતો ને તમને કહું છું, મારા વિદ્યાર્થીઓને ટકોર કરતો અને એ લોકો સ્વીકારતા. આટલા બધા ભણે જ છે ને બધે ક્લાસરૂમમાં બેઠા બેઠા રોજ. બહાર નીકળે પોતાનું સ્કૂટર ને બાઇક કેમ લેવું એ આવડતું નથી, ટ્રાફિક જામ કરી નાખે. એટલે ચારિત્રવાળું શિક્ષણ આપો, ખાલી માહિતીનું જ્ઞાનનું શિક્ષણ નહીં, ભેગું ચારિત્ર ઘડાય એવું શિક્ષણ. મોરારી બાપુની કથામાં એથેન્સ ગયો તો બાપુએ બોલાવ્યો, પછી ફરવા નીકળો, એક ટોયલેટનો ફોટો પાડીને મેં ફેસબુક ઉપર મૂક્યો હતો. ટોયલેટના ફોટા મૂકો તો લોકો આપણને બીજે દિવસે બોલાવે નહીં. હું અમારે આ ફોટા જોવાના ચાલુ કરો તો મોબાઈલ. પણ શું કામ મૂક્યો તો? ઉપર એક વાક્ય લખેલું હતું અંગ્રેજીમાં, હું એનું ગુજરાતી કરીને તમને કહું. એમ લખ્યું હતું કે આ ટોયલેટ જેવી જગ્યાએ તમે એન્ટ્રી કરો અને તમને એમ થાય કે આવું સુગંધિત હોય, આવું ચોખ્ખું હોય, આવું વ્યવસ્થિત હોય તો અંદર પગ મૂકવાની મજા આવે. ઘણી વાર ના આપણે આમ દરવાજો ખોલીને પછી બંધ કરીને પાછા જતા રહીએ. તો આમ આવું ચોખ્ખું, આવું વ્યવસ્થિત, આવું સુઘડ સુગંધિત હોય તો અંદર પગ મૂકવાની મજા આવે એવું તમને જો થાય તો તમારા પછી જે આવવાના છે એના માટે આવું જ મૂકીને જજો. આ ટોયલેટ નહીં, આપણા ઘરને, આપણે ધરતીને બધાને લાગુ પડે. આમ હું જોઉં ને ઘણી વાર ગિરનારની પરિક્રમા હું ગયો, પરિક્રમા પૂરી થઈ ને પછી 2 પરિક્રમા બીજી ચાલુ થઈ સૈનિકોની, ખબર છે? ઓલા પ્લાસ્ટિકની બોટલું વીણવાની, એને ફરજિયાત પરિક્રમા કરવી પડે, કારણ કે બધે પ્લાસ્ટિક એમને ફેંકવું હોય. તો આ ધરતી જેના ખોળા ઉપર આપણે ગંદકી કરીએ છીએ એ આપણી માં જ છે. આપણે એક બાજુથી ભારત માતા કહીએ છીએ તો આપણી માના ખોળામાં આપણે થૂકીએ, આપણી માના ખોળામાં વેફરના પડીકા નાખીએ, આપણી માના ખોળામાં પ્લાસ્ટિકની બોટલો નાખીએ. એટલે હું આ તમને લંબાવીને મેં વાત કીધી ચારિત્રવિહીન શિક્ષણની, કારણ કે પાયાની વાત છે. આટલું કેળવાઈ જાય ને સમાજમાં તો ઘણો ઉદ્ધાર થઈ જાય એવું એમ માનું છું. તમારે છાપામાં આંકડા ન જોવા પડે ભારત મહાસત્તા થયું કે નહીં, થઈ જ ગયું હોય, આ શિસ્ત આવી જાય. એટલે ગાંધીજીએ કહ્યું કે ચારિત્ર વગરનું શિક્ષણ પાપ છે. ખાલી ભણાવે રાખો એમ મેળ નહીં પડે, એની ભેગા એને ગણાવે પણ રાખો, ઘડતર કરો, માણસનું ઘડતર કરો સંસ્કારથી. પછીનું પાપ વૈરાગ્ય વિહીન ઉપાસના. ઉપાસના ભક્તિને કે ગાંધીજી પાપ કે, પણ વૈરાગ્ય વિહીન ઉપાસના. જે ભક્તિમાં વૈરાગ નથી, ખાલી દેખાડો છે, એ પાપ છે. આપણે ઓલા બધા કેટલા બધા મહારાજ આપણને કહેતા કે લક્ષ્મી ચંચળ છે, લક્ષ્મી ચંચળ છે. 8મી નવેમ્બરે મોદી સાહેબે નોટબંધી કરી પછી બધાને ખબર પડી કે આ તો ચંચળ છે, આ તો જતી રહે. તો હું આવું ઘણી જગ્યાએ જોઉં છું, પૈસો હાથનો મેલ છે એવું કહેવા વાળા આપણા મેલ પાસે લઈ જાય. આપણા માટે મેલ હતો એમાંથી એમનો મેલ ચણાવે. આ વૈરાગ્ય વગરની ઉપાસના છે, દેખાડો છે, અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેર શું મારા મિત્રો? તમને કોઈક એવો સવાલ થાય કે આમાં ખબર કેમ પડે? આમાં થોડું કે કપાળે લખેલું હોય કે સાચી શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે. તમને સાદો સીધો ફરક આપી દઉં. હું તો ઘેર ભણ્યો છું એટલે તમને કહી શકું આ કે આવું બધું અમારે કોર્સ બારનું ભણ્યો છું. અંધશ્રદ્ધા એ છે કે તમારામાં ભય પેદા કરે. આ મેસેજ 10 જણાને મોકલશો નહીં તમારું ધનોત નીકળી જશે. આ અંધશ્રદ્ધા ભય પેદા કરે, બીવડાવે. માતાજી કોપશે, સીડીના ચાઠા નીકળી જશે. જૂના જમાનામાં આવું હતું. કાં અત્યારે માતાજી કોપતા નથી? ભય પેદા કરે એ અંધશ્રદ્ધા, અને અભય પેદા કરે એ શ્રદ્ધા. તમારી અંદર એમ થાય કે ભગવાન જેવો ભગવાન મારી ભેગો છે, હનુમાન જેવો હનુમાન મારી ભેગો છે, શિવ જેવો શિવ મારી ભેગો છે, ઠાકર જેવો ઠાકર મારી ભેગો છે. દુનિયાના કોઈ પણ ખૂણે હું જાઉં મને કોઈની બીક નથી, હું કોઈનાથી ડરવાનો નથી, અને હું જઈશ તો ભગવાન તો મારું કંઈક કરશે જ. આટલા પ્રેમથી તમે જો નીકળી જાઓ તો આ શ્રદ્ધા છે એ તમારામાં અભય પેદા કરે, બીવડાવે નહીં.
તમને ડરથી, કોઈનાથી ડરતા જ રોકે એનું નામ શ્રદ્ધા. તો મારા મિત્રો, આ પણ પાપ છે. વૈરાગ્ય વગરની ઉપાસના. સવારના પરમાં માળા ફેરવતા હોય, મોબાઈલ આવે, પહેલા તો માળા ફેરવતા ફેરવતા ધ્યાન જાય કોનો ફોન આવ્યો, કોનો આમ લાંબી ડોકે જોવે, પહેલા આમ ત્રાસી નજરે જોવે, પછી દેખાય નહીં એટલે છોકરાને બોલાવે, કોનો ફોન છે જોતો, એટલે ઓલો ઉપાડીને કે આ ફલાણાનો ફોન છે, એને કહી દે નથી. એક તો ધ્યાન ગયું, એટલું બધું ધ્યાન ગયું, બહારથી કોકને બોલાવવા પડ્યા, અને માથે જતા જૂઠે બોલ્યું, પાછી માળા તો ચાલુ જ છે. એટલે આપણે કોને બનાવીએ છીએ? આપણને જેને બનાવી એને બનાવવાનું કામ કરવાનું, એને ઉલ્લું બનાવવાના. એટલે મિત્રો, વૈરાગ્ય વગરની ઉપાસના એ પાપ છે. ભક્તિ કરવી 5 લીટી પ્રાર્થનાની ખાલી બોલો, પણ દિલથી બોલો. તમારે કોઈ વ્યાકરણની જરૂર નથી, કોઈ ગીતની જરૂર નથી, દિલમાંથી નીકળેલો અવાજ પહોંચી જવાનો છે. તો વૈરાગ્ય ન હોય ને દેખાડો કરશો તો કૌભાંડો થશે, તો મુશ્કેલીઓ થશે, તો છેતરપિંડી થશે. કારણ કે બહારથી ભગવા પહેરી લીધા પણ અંદરથી સંસાર છૂટો નહીં હોય, એટલે નવો સંસાર ઊભો કરશો, ભગવાનો સંસાર. મિત્રો, છેલ્લું પાપ, સદાચાર વિહીન વેપાર. વેપાર પાપ નથી. ઘણા બધા વેપારી બિઝનેસમેન મિત્રો બેઠા હશે, પણ સદાચાર વગરનો વેપાર પાપ છે. બાપુજી છે ને, ચશ્માની દુકાને છોકરાને ટ્રેનિંગ આપતા હતા ધંધો કરવાની. કે જો આવે બધાય, આપણે પહેલા ફ્રેમ બતાવવાની, પછી આમ કરીને જોશે, પછી એક ફ્રેમ એવી છે કે પકડીને અરીસામાં પોતાને જોયા રાખશે, ને બાજુમાં કોઈક ભેગું આવ્યું છે તેને પૂછ્યા રાખશે કેવી લાગે છે, કેવી લાગે છે, એટલે સમજી જવાનું કે આ ગમી ગઈ છે. એટલે એનો 100 રૂપિયા ભાવ બોક્સમાં લખ્યો હોય ને, અને પૂછે ને એટલે 200 કહેવાનો. કારણ કે ગમી ગયેલી વસ્તુ માણસ ઝટ મૂકે નહીં. એટલે 100 ના 200 થઈ ગયા, 100 નો નફો સીધો પાકો થઈ ગયો ફ્રેમમાં. પછી અમે જોવાનું થડકા લાગે છે કંઈ, ન લાગે ને એમ કે હાલો પાકું આ ફ્રેમ લીધી, એટલે એમ કહેવાનું કે 100 રૂપિયા. પછી જોવાનું ખામે કંઈ હજી કંઈ દિલ ધડકે છે, ચહેરા ઉપર પરસેવો બરસેવો આવે છે, નથી આવતો, તો એમ કહેવાનું પ્રત્યેક કાચના, ખરેખર 100 રૂપિયામાં 2 કાચ ફિટ થતા હતા, પણ પ્રત્યેક કાચના એટલે 100 રૂપિયાનો એક કાચ, એટલે બીજા 200, એટલે પાછા 100 ખંખેરી લીધા. આ સદાચાર વગરનો વેપાર છે. વેપાર છે આપણે ત્યાં જૂના જમાનામાં ચોપડા પૂજન થતા ને, એમાં લખતા લક્ષ્મીનારાયણનું પૂજન હોય, અને પછી લખતા કંકુથી, ઘીવાળું કંકુ કરીને એની આંગળી કરીને લખવામાં આવતું શ્રી સવા. એટલે 25%થી વધારે પ્રોફિટ ન હોય. આ ભારતનો નિયમ હતો. 25% પ્રોફિટ એ લક્ષ્મીનો પ્રોફિટ કહેવાય, પછીનો પ્રોફિટ છે ને અસાત્વિક પ્રોફિટ કહેવાય. અને જો કર્યો હોય તમારે એટલા ટકા બીજાને આપવા પડે. તો કોક કાજલબેન કહેતા હતા એમ ચેરિટી કરો, કોકને ભણાવો, કોકને દાનમાં આપો, કોકને જમાડો, એમાં નાખી દો. એ તમારા હકના નથી, કારણ કે લક્ષ્મી તમને 25%ની જ મંજૂરી આપે છે. બાકીના જો આવી ગયા હોય તમારી પાસે, તો એને ધીરે ધીરે બીજે વાળતા થાવ, કોકની દવામાં, આમાં તેમાં ક્યાંક ઉપયોગમાં લઈ આવો. તો મિત્રો, આ 7 પાપની યાદી છે. આબાલ વૃદ્ધ કોઈ પણ 9 વર્ષથી 90 વર્ષ લગીના દરેકને લાગુ પડે એવી વાત છે. મેં કીધું હું પોતે તમારી નજર સામે છું કે આ કંઈ અઘરું નથી. હું આવી રીતે જીવું છું, મને કંઈ અઘરું નથી લાગ્યું. આનંદથી જીવી શકાય છે. જે કરો એમાં સુખ મળે છે. રાત્રે નીંદર આવી જાય છે. કોઈ દરવાજો ખખડાવીને એવું કહેવું આવવાનું નથી કે તમે ખોટું કર્યું. તો મારા મિત્રો, અઘરું નથી, સહેલું છે, પણ અપનાવવા જેવું છે. બીજું કાંઈ ભૂલી જાવ ને મિત્રો, ખાલી આટલું યાદ રાખો, દિવાળીનો એક તહેવાર આપણા ઋષિઓએ વારસામાં આપ્યો છે ને આપણને. 4 દિવસમાં છે ને આખા જીવનનો સંદેશ આવી ગયો. 4 જ દિવસમાં દિવાળીને. પહેલો છે વાક વારસ, વાઘની વાક, વાણી, સરસ્વતી, વાગદેવી. એટલે કળા, સાહિત્ય, સંગીત, સારું વાંચન, પુસ્તકો, કોઈ પણ પ્રકારની સારા શબ્દો. આ તમે કરો છો અત્યારે, એ સરસ્વતીની પૂજા છે. સાંભળો છો પ્રવચન, સરસ્વતી છે. ટૂંકમાં જીવનમાં પહેલા સરસ્વતી એટલે જ્ઞાન, નોલેજ રાખવું. આ પહેલું પગથિયું, પહેલું જિંદગી જીવવાનું. બીજો દિવસ ધનતેરસ, એટલે ધનની પૂજા નહીં, આગળ આવે જ છે લક્ષ્મી પૂજન, ડબલ પૂજા થોડી હોય. ધનતેરસ એટલે ધન્વંતરી, આરોગ્યની પૂજા. તબિયત સારી રાખો. મારા ભીખુદાન ગઢવી કહે છે, સુખની વ્યાખ્યા શું? તમે ડોક્ટરની પાછળ ભાગતા ન હોય, પોલીસવાળા તમારી પાછળ ભાગતા ન હોય, આનું નામ સુખી માણસ. તમે એટલા માંદા ન પડી ગયા હોય સતત ડોક્ટરના ચક્કર કાપવા પડે, અને તમે એવા ધંધા ન કર્યા હોય, પોલીસવાળા તમારા ચક્કર કાપ્યા રાખે, આનું નામ સુખી માણસ. તો મિત્રો, ધનતેરસ એટલે આરોગ્યની પૂજા, ફિટનેસની પૂજા, તબિયતની પૂજા, શારીરિક શ્રમની પૂજા.
આપણે ત્યાં એક એવી ભાવના થઈ ગઈ કે મહેનત કરે એ નીચો અને મહેનતના ફળ ભોગવે એ શેઠિયો ઊંચો. એટલે મહેનત કરવા વાળાને નીચા ગણવામાંથી વિભાજન થયું સાહેબ આ દેશનું. એટલે હું તમને કહું છું કે મહેનત કરી ઊંચો જ છે, જે મહેનત કરી ઊંચો. ત્રીજો દિવસ કાળી ચૌદશ, એટલે વડા નાખીને કુંડાળા કરવા માટેનો દિવસ નથી. કકડાટ કાઢવા જાવ કોકના ઘરની સામે આ કુંડાળા કર્યા હોય પાછો નવો કકડાટ ચાલુ થાય કે અમારા ઘરમાંથી નાખી ગયા હતા. એ નવી દિવાળી લગી ચાલે. કાળી એટલે હિંમતની, પરાક્રમની દેવી. તાકાત ગમે એટલી હશે પણ અંદર કલેજું નહીં હોય, જીગર નહીં હોય, પડકારા નહીં કરી શકો. 500 જણા થિયેટરમાં બેઠા હોય, હું જોઉં છું ઘણી વાર. એક જણો જોર જોરથી મોબાઈલ ઉપર રાડું પાડીને કોઈક છોકરીને હેરાન કરતો હોય, ઓલા 500માંથી 499 નથી બોલી શકતા. મારા જેવો બૂમ પાડે છે, મેં તો આવા 2-4 કર્યા છે ખેલ, એટલે હું તમને વટથી કહી શકું. પછી બધે અભિનંદન દેવા આવે, ઓહો વસાવડાભાઈ તમે એમ કે બાકી હરખી રીતે એમ કે તમે પણ હું તમારે ઓળખાણો જાજી રહી, તમે ગમે એને બોલાવી શકો, તમને બધા ઓળખે, આવું બધું કહેવા આવે. ક્યારે ફિલ્મ પૂરું થાય ત્યારે. પછી હું એમ કહું કે ભાઈ હું તો એકલો છું પણ હું ઊભો થઈને બોલ્યો. આ તમે 498 કઈ ઓછી તાકાત છે, ઓલો તો એક જ હતો ને, લુખો મવાલી હતો, એ તો એકલો હતો. એ કે 400ની સંખ્યામાં જ નહોતો. બહુ તો એના 2 ભાઈબંધ ભેગા હોય, 3-4 જણા હોય. હાલો તમે 400 જણા બેઠા રહ્યો અને પડકારા જ ન કરો, હું એક પડકારો કરીને 4 જણાને ચૂપ કરી શકતો હું, તો તમારાથી પડકારા છે ને ન થાય. 400 ભેગા છો, કારણ કે અંદર ડર છે, બીક લાગે છે, બોલી નથી શકતા. સમાજમાં કંઈ ખોટું થાય અવાજ નથી ઉઠાવતા. જટાયુને યાદ રાખવું, વિકર્ણને યાદ રાખો કે આપણી કેપેસિટી ન હોય કે રાવણને મારી શકાય, આપણી કેપેસિટી ન હોય કે દુર્યોધનને ચૂપ કરી શકાય, પણ અવાજ તો ઉઠાવવાની કેપેસિટી છે ને. જટાયુએ પાંખ ફેંકડીને મુકાબલો કર્યો તો સીતાજીના ઘરેણાને સીતાજીનો સંદેશ પહોંચાડી શકાય. એટલે અવાજ તો ઉઠાવવો. આ કાળી ચૌદશ, હિંમત, પરાક્રમ. મારા જુવાનિયાઓને કહેવાનું ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. પ્રેમ કરવો હોય છે તો હિંમત કરવી પડશે, પૂછવા જ જવું પડશે ને, માગું તો નાખવું પડશે કે નહીં. એટલી હિંમત નહીં કરો તો બીજું હિંમત કરશે કે તમે કંકોત્રી મળે એટલે ખાવા જાજો, પછી હું આપના પ્લેટ લઈને. તો કાળી ચૌદશ એટલે કરેજ, હિંમત. અને છેલ્લે લક્ષ્મી પૂજન. હું તો હસતા હસતા કહું છું કે હવે લક્ષ્મી પૂજન તો નીકળી ગયું, કારણ કે ચોપડાને બદલે કોમ્પ્યુટર આવી ગયા. હિસાબો એ બધા પહેલા 31 માર્ચે થતા, હવે એવી વાતો સંભળાય છે કે ડિસેમ્બરે થશે. પણ દિવાળી એ તો નથી જ થવાની, તો આપણને ખબર છે. તો મેં એક આઈડિયા એવો આપેલો, મારો લેખ આખો લખ્યો તો એ વિષય ઉપર, અને તમે બધા મેં કીધું એમ ફળદ્રુપ ધરતી છે એટલે આ પાછો રિપીટ કરું છું કે લક્ષ્મી પૂજન ન કરી શકો તો કાંઈ નહીં, ગૃહ લક્ષ્મી પૂજન કરો. તમને એમ થાય કે કોમ્પ્યુટરમાં ક્યાં લક્ષ્મી પૂજન કરવું, તો ગૃહલક્ષ્મી, ઘરમાં નાની ઢીંગલીથી માંડીને મોટા બા સુધીના જેટલી વ્યક્તિ હોય ને, જેટલા લક્ષ્મી હોય ને ઘરમાં, એ દરેક લક્ષ્મીને સામે બેહાડી પુરુષોએ ઘીનો દીવો ને ગુલાબનું ફૂલ લઈને કેવું તમે છો તો આ ઘરમાં રોજ દિવાળી છે. અને ખરેખર એવું જ હોય છે. ફટાકડા ફોડે બધાય, પણ પછી કચરો કોણ સાફ કરશે? બરાબર, મીઠાઈ કોણ બનાવીને ખવડાવશે? એટલે ગૃહલક્ષ્મી પૂજન એક દી કરો. માતાજી કઈ દર વખતે પાવાતે ગઢથી ગબ્બરના ગોખથી જ ઉતરે એવું નથી. એ તો તમારા ઘરમાં પગથિયા ઉપરથી લિફ્ટમાં ઉતરતા હોય, પણ આપણે માતાજી ગણતા નથી, એ વાંધો છે. આ દફતર લઈને જે છોકરીઓ સ્કૂલે જતી હોય એ બધી રાણીની લક્ષ્મીબાઈ જ છે, એના ઘરની ઝાંસીની રાણી જ છે. ઓલી તલવાર લઈને નીકળી હતી, આ દફતર લઈને નીકળે છે. તલવારથી કોકના ડોકા કપાય, દફતરથી તો કોકનો જીવ બચે. પણ આપણે એમ માનીએ છીએ કે લક્ષ્મીબાઈ તો ચોક વચ્ચે પૂતળામાં હોય ને મારા ઘરમાં ન હોય. તો એટલે હું તમને કહું છું કે આ નાના વિચારો છે, સાદા વિચારો છે, પણ અમલમાં મૂકશો જીવનમાં ઘણો ફેરફાર થશે, ઘણી પ્રગતિ થશે. મારો અનુભવ છે. તમારામાંથી જેણે આવું નાનું મોટું એમને મેં અજાણતા કરી લીધું હશે, એને અનુભવ થયા હશે. છેલ્લી 2 વાત કરીને મારો સમય પૂરો થવામાં છે, પણ પૂરી મેં વચન આપ્યું હતું કલાક એટલે કલાક જ છે, ફિટ નહીં. કાચમાં કાજલબેને પૂરું કર્યું, પછી 5માં 5 જેવો સમય હતો. આ વિડીયો વાળાને વધારે ખબર હશે, એ ગણતા છે કેટલી 50-55 મિનિટ થઈ, કેટલી થઈ જોજો, થઈ ને? એમ ધ્યાન તો રાખું. હમણાં તો આટલી વાત કરી કે અતિરેક ન કરવો, અતિરેક ન કરવો. પછી આનો અતિરેક કરો તો તમે 100 લીટરની પાણીની બોટલનો કેરબો લઈ આવો આખે આખો, સામે 200 ml નો ગ્લાસ હોય, કેરબાનું પાણી નીચે જાય. ગ્લાસનું ધ્યાન તો રાખવું ને. આજ ક્યારના બેઠા છો તમે, કાજલબેનને સાંભળા, હજી ઊભા નથી થઈ. ત્યાં હું આવી ગયો, આટલો તો સ્કૂલમાં ક્લાસ નથી લેતા, એમાંય રિસેસ મળે. એટલે આ બાબા રામદેવનો યોગ થઈ ગયો તમારે અત્યારે, પલાઠી યોગ. તો મિત્રો, છેલ્લી 2 વાત ગમતી, પણ મેં કહ્યું એમ જીવનમાં કંઈક પ્રેરણા મળે.
સત્ય ઘટના બની એક. બિહારની અંદર 1960માં દશરથ માઝી નામનો એક મજૂર ખાણમાં જઈને પથરા તોડવાના કામ કરે. રોજની જેમ દાળિયા મજૂરી કહેવાય ને એવી મજૂરી, દલિત માણસ. હવે 1960, બિહાર તો આજે પછાત ગણાય છે સગવડોમાં, તો 60માં તો શું અહીંયા સગવડો હોય? નાના ગામમાં રહે. એમાં એની પત્ની પાણી ભરવા ગઈ, પગ લપસો, પડી ગઈ, લોહી લુહાણ, બ્લીડિંગ ચાલુ થયું. ગામમાં તો કઈ એવી હોસ્પિટલ નહીં મોટી, હોસ્પિટલ 55 કિલોમીટર દૂર, કે ગામને બાજુમાં પહાડ હતો, ફેરો કરીને જવું પડે, એટલે કિલોમીટર વધી જાય, ટાઈમ વધી જાય. સત્ય ઘટના, મેં કીધું બનેલો કિસ્સો છે, વાર્તા નથી. જેમ તેમ કરીને કોકની, એ જમાનામાં તો ગાડીએ વાન મળે ગામમાં હોય, એ ગાડી ધીમી ધીમી હાલતી હોય. જેમ તેમ કોકની ગાડી લઈને પત્નીને લઈ ગયા, હોસ્પિટલે લઈ ગયા. ડૉક્ટરે જોયું ને કીધું કે ભાઈ આ તમે લોહી બહુ વહી ગયું છે, રસ્તામાં જ કેસ પૂરો થઈ ગયો. વહેલા એવા હોત તો બચાવી લે. ઓલો તો બિચારો મજૂર માણસ ત્યાં ઊભો થઈ ગયો, લાકડા જેવો થઈ ગયો હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ. કે આ કેવો ઝટકો લાગે કે હજી અડધી કલાક વહેલા એવા હોત તો બચી જાય. અડધી કલાક રસ્તામાં જીવ જતો રહ્યો. માણસની માથે તો આસમાન તૂટી પડે. અને આવી પરિસ્થિતિમાં માણસના બે રિએક્શન આવે, કાં પોતે મરી જાય ને કાં કોકને મારી નાખે. કાં એટલો દુઃખી થઈ જાય પોતે મરી જાય ને કાં એટલો ગુસ્સામાં આવી જાય કોકને મારી નાખે. બેમાંથી એકેય કર્યા વગર પત્નીનો અગ્નિ સંસ્કાર કર્યો. નાના નાના છોકરા હતા એને બીજા સગાવાલાની ઘેર મૂક્યા. ત્રીજો રસ્તો એને પસંદ કર્યો. બે તો મેં તમને કીધા, જે તમારા મારા જેવા માણસમાં હું ઘણી વાર કહું, સંજોગોના હથોડા પડે ને ત્યારે ખબર પડે કે માણસ કાચનો બનેલો છે કે સ્ટીલનો બનેલો છે. કાચના હોય એ તૂટી જાય, સ્ટીલના હોય એ ઘડાઈ જાય, આટલો ફરક. તો મિત્રો, આ દશરથ માઝી એનું નામ, સવારે પોતાના ઓજાર જે હતા પથ્થર તોડવાના, એ લઈને પહાડની સામે ઊભો રહ્યો કે મારી પત્ની તો જીવતી નથી થવાની, પણ આ ગામમાં બીજો કોઈક દર્દી આવી રીતે હોસ્પિટલે જતો હોય તો આટલું મોડું ન થાય એને પહોંચવામાં, એટલે આ પહાડ ખોદીને રસ્તો બનાવવો છે. પોતાનું નહીં, બીજાનો વિચાર કર્યો. પોતાનું તો થવાનું હતું એ થઈ ગયું, પણ હવે કોકનું ન થવું જોઈએ ખરાબ. પેલા નહોતા સરદાર પટેલનો જાણીતો, સ્કૂલમાં આવતો મારા ભણવામાં, એવો કિસ્સો છે કે પેલો પથ્થરો આડે હતો, અરે બધા અહીંયાથી આમ સરકીને જતા રહેતા હતા. એક સરદારે એમ જોયું કે આ પથ્થરો બધાને નડે છે, તો પછી પોતે ધક્કો મારીને એને પથ્થરને રોડમાંથી દૂર કર્યો. એવી વાત છે. હવે પહેલા તો એને એમ હતું ગામવાળા જોડાશે રસ્તો બનાવવામાં મારી ભેગા, સરકાર બનાવે એની રાહ કે થોડી જોવી, આપણે બનાવશું. આ તમે કર્યું જ ને, કે સરકાર ભેગા કરે તો તમે ઉત્સવ મનાવો એવું થોડું છે. તમે કર્યો ઉત્સવ તમારો. ગામવાળાએ તો ગાંડો કીધો ને કે આને ચસકી ગયું છે ને, આ તો ગાંડિયો છે ને, આ મજૂર માણસ છે, આને તો આગળ પાછળ કંઈ છે નહીં, આપણે તો ધંધા થાપા છે, આપણે એ થોડા પથરા તોડવા જવાય. કોઈ એવું જ નહીં. થોડીક વાર બધું જોણું થયું, તમાશો થયો, બારગામથી 5-7 જણા આવ્યા, કલેક્ટરનો એક માણસ આવ્યો, બધા જોઈને જતા રહ્યા, કાં તો કોઈ ગાંડો લાગે છે. પેલો રોજ સવારે ઉઠીને જાય ઓજાર લઈને, પથ્થર તોડવાનું, સાંજ સુધી કામ કરીને પાછો ઘેર આવે. પગાર બગાર કંઈ મળવાનું નહોતો. અન્ન ક્ષેત્રમાં જઈને ખાઈ આવે. છોકરાઓ તો બે કીધું એમ સગાઈની ઘેર મોકલી દીધા હતા. આમને આમ 33 વર્ષ વીતી ગયા. શરૂઆતમાં નવું હોય ને તો બધા આવે, તમે જોજો, કોઈ મૃત્યુ થયું હોય, આ થયું હોય, બધા આવે, રોજ બેસવા આવે. પણ 5-6 દી પછી તો બધાને પોતપોતાના કામ હોય, પોતપોતાનો સંસાર હોય, ઘર હોય, છોકરા હોય. પછી ધીરે ધીરે એ માણસ એકલો જ રહી ગયો હોય. પાછો 1 મહિના પછી એને સાચું ઘર ત્યારે ખાલી લાગે, કારણ કે ત્યારે ખૂણો ખાલી થઈ ગયો હોય. પાછું ઓલા તો બધા ભેગા હોય વાંધો ન આવે. એમ નવું હતું, પછી તો બધા જતા રહ્યા. બધાને એમ થઈ ગયું કે આ તો ગાંડીઓ તોડ્યા રાખે પથ્થર છે. 33 વર્ષે રસ્તો થઈ ગયો, પહાડ ખોદી નાખ્યો એકલે હાથે. ટાઈમ લાગે, એકલો માણસ કેટલું કામ કરે, પણ 33 વર્ષ લગી ઘરડો થઈ ગયો, દાઢીના વાળ વધી ગયા, માથે ટાલ પડી ગઈ. હવે રસ્તો થઈ ગયો પછી ગામવાળા પાછા આવ્યા. ઓહો, આ તો માજી બાબા છે. ઓલો માજી ગાંડો હતો, હવે માજી બાબા થઈ ગયા, કારણ કે કામ કરીને બતાવ્યું. જીવનમાં સૂત્ર યાદ રાખવું, કોક આપણને નકામા કે તો એનો અભિપ્રાય છે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સફળ માણસ હંમેશા સુંદર જ હોય. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને કોઈ કાળા ન કે, સચિન તેંડુલકરને કોઈ ઠીંગુજી ન કે, અમિતાભ બચ્ચનને કોઈ બુઢો ન કે. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સફળ બનશો તો સુંદર જ લાગશો. પછી તો ઇન્ટરવ્યુ લેવાના ચાલુ થયા. આમિર ખાન આવ્યો સત્યમેવ જયતેનો એપિસોડ શૂટ કરવા માટે ગામમાં, માજી બાબાનો ઇન્ટરવ્યુ કરવા. માજી બાબા તો સ્ટાર થઈ ગયા. અને પછી બધાએ પૂછ્યું કે બાબા કેસે કિયા? સરકારી તંત્ર જે ન કરી શકે પહાડ તોડવાનું કામ, રસ્તો બનાવવાનું,
તમે એકલે હાથે કર્યું કેવી રીતે 33 વર્ષ? અને એને જે જવાબ આપ્યો ને મારે તમને આપવો છે. એક કામ કરનારા માણસનો, ગીતાનો ઉપદેશ જીવનમાં આચરણમાં ઉતારનારો કર્મયોગીનો સંદેશ છે, એટલે મારે તમને આપવો છે. શાહજહાએ તાજમહલ બનાવ્યો ને, એ તો દોલત ખર્ચીને મજૂરોને કામે લગાડીને બનાવ્યો. પોતે ઈંટ ઉચકવા નહોતો ગયો. પોતે તો ખાલી બેઠો બેઠો જોતો હતો કે તાજમહલ બને છે. પત્નીની યાદમાં બાદશાહ તાજમહલ બનાવે તો પારકા પાસે બનાવડાવે, પણ આ માજી જેવો મજૂર જે બનાવે ને રસ્તો, એ હું માનું છું સાચો તાજમહલ છે. પત્નીની યાદમાં ખિસ્સામાં કાવડિયું ન હોય છતાં પોતાની પત્ની માટે આવું તર્પણ કરે. અને એને જવાબ આપ્યો, ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તુમારે ભરોસે બેઠા હો. ભગવાન આપણી ભેગો જ છે, પણ ભગવાને આપણને શક્તિ, આંખ, કાન, હાથ, પગ બધું એટલે આપ્યું છે કે આપણે ભગવાનના કામ કરી શકીએ. એ કે પ્રગટ થઈને તમારી ભેગો આમ સિરિયલમાં, પિક્ચરમાં બતાવે એમ નથી આવવાનો. તમારા હૃદયમાંથી તમારી પાસે કામ કરાવવાનો છે, ભેગા લઈ. સારું થાય, ખરાબ થાય, બધું ભગવાનની ઈચ્છા છે એમ માનીને કામ કરશો તો દુઃખ નહીં લાગે. નરસિંહ મહેતાને કુંવરબાઈનું મામેરું પૂરી દીધું ભગવાને, અને જુવાન દીકરો ગુજરી ગયો. બે ઘટના બની છે, દીકરીનું મામેરું પૂરાઈ ગયું, જુવાન દીકરાની નનામીએ ઉચકવી પડી. પણ બે કિસ્સામાં મહેતાજીએ તો એક જ રાખ્યું હતું, જે કોઈ પણ લક્ષ્મીનારાયણનો ભક્ત રાખે, જે ગમે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક ગણવો. તો આપોઆપ ભગવાન છે એ જોવે, કસોટી કરે અને જોવે કે ના પાસ થયેલો વિદ્યાર્થી છે. પેપર આપો તો પાસ થાય, નાપાસની ચિંતા હોય ને, પેપર આપે જ નહીં શું ચિંતા હોય. તો એક વાત આ હતી છેલ્લી કહેવાની, અને જે આજની સાવ છેલ્લી વાત, જે મેં કહ્યું 2 વાત કહેવાનો છું મારા પોતાના જીવનની. કારણ કે પરિવાર ભેગો થયો છે, ઘણા માતાઓ છે, સાથે મળીને યુવાનોની, સમાજની યુવાન કેમ ઘડતર થાય. હું ઘણીવાર કહું, આ તો મેં તમને કહ્યું છે, નોલેજ, સરસ્વતી, કરેજ, હિંમત, કાળી ચૌદસની, વેલ્થ, લક્ષ્મી પૂજનની, સંપત્તિ અને હેલ્થ, ધન્વંતરીની, ધનતેરસની, આ 4 વસ્તુ ભેગી કરો જુવાનિયાઓ છે એ ડેવલપ જ થાય. પણ મકરંદભાઈ તો કવિતા લખીને ગયા છે, કોઈ તારું વાટશે ને કોઈ તળિયા ચાટશે, તું પરવાના લેશ કર, બસ ખેલતો જા ટેસ કર. આપણે આપણી રમત રમવાની ચાલુ રાખવાની, આપણે રન કરતા જવાના. તો છેલ્લી જે વાત મારા જીવનની, બધા યુવાન મિત્રોને વિનંતી, એવું નહીં કે મારું, બધાયનું, પણ સારું વાંચન કેળવો. આવા પ્રવચન, વાંચન, આવો શોખ જીવનમાં ક્યારે કામ લાગશે, કઈ કક્ષાએ આપણને પહોંચાડશે, તમને ખબર નથી. આજે માની લો કે આપણે રાજકારણમાં તમે જુઓ, જે લોકો બોલી શકે છે એ લોકોને મત વધારે મળે છે. તમારી નજર સામેના કેટલાય કિસ્સાઓ છે અત્યારે, બાકીના બોલી નથી શકતા, એ ગમે એટલા જૂના હોય ને કોઈ મત નથી આપતું આજના જમાનામાં. આ બોલવું એટલે શું? વાંચો તો બોલો ને, કેરી નાખો તો મિલ્કશેક થઈ ને, એના જેવી વાત છે. ઇનપુટ નહીં હોય તો આઉટપુટ ક્યાંથી આવશે? પ્રવાસ કરો, બહાર નીકળો, ખાલી રીડ એમ નહીં. 3 વસ્તુ, આરટીઆઈ એક્ટ એમ કહું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન નહીં, યુવાનો માટે આરટીઆઈ એક્ટ, રીડ, વાંચો. ટી, ટ્રાવેલિંગ, હરો ફરો, બહાર નીકળો, અનુભવ કરો નવા નવા. અને આઈ, રીડ, વાંચન, ટી એટલે ટ્રાવેલિંગ, અને આઈ ઇનોવેશન, નવા પ્રયોગો કરો, જૂનું સ્વીકારો માં, નવો વિચાર કરો. આ કોકે નવો વિચાર કર્યો તો મોબાઈલમાં ટચ સ્ક્રીન થયા, નહીતર કીપેડ વાળા હતા. નવો વિચાર કર્યો તો મોબાઈલમાં કેમેરા આવ્યા. નવા વિચાર કરો, ઇનોવેટ, નવું સર્જન કરો. ઘણી વખત હું જાતો હું બહાર, ત્યારે મને જોવા મળે. એક વખત તો અમારા અમેરિકન મિત્ર આવ્યા હતા, કિસ્સો મેં બહુ કીધો છે. તો આવ્યા મર્સિડીઝ લઈને 1.5 કરોડની, ગામમાં જવું છે, વતનના ગામમાં. આવી રીતે જેમ અમે 2 વખત પૂછ્યું છે, મોડા પડ્યા 10 મિનિટ, કારણ કે રસ્તો આમ તેમ પૂછતા પૂછતા આવવું પડે. અમે નીકળ્યા ને કંઈ રસ્તો મળે નહીં એટલે મૂંઝવણ થાય. 2 જણા હતા, ગાડી મોંઘી, શેઠિયા કરોડપતિ એનઆરઆઈ, પણ રસ્તાની ખબર નહીં, કારણ કે વતનના ગામમાં એ 10 વર્ષે આવતા હતા. પછી નેટવર્ક નહોતું આવતું મોબાઈલમાં, એટલે મેં કીધું હવે તો પૂછવું પડશે. નીચે ઉતર્યા, જોયું તો એક છોકરો પાણી વાળતો હતો, મજૂર, સ્લીપર પહેર્યા હતા પગમાં, એ સાંધેલા, ચંપલે નહીં, કપડાં ફાટેલા ને મેલા. કીધું ગાડીમાં બેસી જા, અમને રસ્તો બતાવો. તો એ કે મેં જોયું છે, પણ હું હાલું તો જ મને મળે, મને ગાડીમાં બેસું જ ખબર ન પડે. એવો ગરીબ કે જેને ગાડીમાં બેસો જ રસ્તો ન મળે.
એ આગળ આગળ હાલે, અમે પાછળ ગાડીમાં. અને મને જે વિચાર આવ્યો એ દ્રશ્ય જોઈને કે આ શેઠિયો અમારો કરોડપતિ ગામમાં દાન દેવા જાય છે, 1.5 કરોડની ગાડીમાં અત્યારે બેઠો છે, પણ બ્રેક મારતો મારતો ઇન્ડિકેટર દેતો તો પાછળ ચલાવે છે, કારણ કે એને ખબર નથી કે મારે ક્યાં જવું છે. અને ઓલો છોકરો પગમાં સ્લીપર પહેરીને સાંધેલા કપડાં પહેરીને આગળ આગળ ચાલે છે, કારણ કે એને ખબર છે કે મારે ક્યાં જવું છે. આ એજ્યુકેશન છે. તમને ખબર હોય કે મારી મંજિલ ક્યાં છે, મારે શું કરવું છે, ક્યાં પહોંચવું છે. આ શિક્ષણ છે. મારી માએ જ્યારે મને એમ નક્કી કર્યું પ્રાથમિક શિક્ષણ ઘેર, પછી હાઈસ્કૂલથી મોકલો, પ્રાથમિક શિક્ષણ ઘેર, સંસ્કાર માટે, ઘડતર માટે, 2 પૂઠા વચ્ચેનું બધું યાદ રહે એના માટે, તો બધા એને કહેતા કે રોજનું એક ચોપડી ક્યાંથી લઈ આવો, કે રોજનું એક પુસ્તક લઈ આવું. ત્યારે તો CD, DVD, મોબાઈલ ક્યાં હતું જ નહીં, ટીવી નહોતું, ચેનલ નહોતી, ટીવી હતું ડબ્બો, ઝરમરિયા જોવાના ચાલુ કરીને, ચેનલ તો કંઈ દેખાય નહીં. તો એ વખતે એણે નિર્ણય લીધો. તો બધા કહેતા કે આના પૈસા ક્યાંથી આવે, તો એ ગૃહિણી અને એક પટલાણી એવું હું કહું, કારણ કે સાહસિક, અમારું અડધો નાગર અડધો પટેલ, એટલે નાગરો પાસેથી વિદ્યા આવીને પટેલો પાસેથી સાહસ આવ્યું, બેયના ગુણ આવ્યા. એણે એ જમાનામાં કહ્યું કે હું ગૃહિણી તરીકે સોનું નહીં પહેરું, અને એક ગૃહિણીનું સોનાનું જેટલું બજેટ હશે એટલું પુસ્તકોમાં નાખીશ. એણે આજીવન ગુજરી ગયા એ, પણ એને સોનું ન પહેર્યું. મારા મામીએ નાકની વાળી એટલે વિધિ માટે આપવી પડી, કાઢીને આપવી પડી, કારણ કે એની પોતાની પાસે એને રાખ્યું જ નહોતું સોનું. પણ હસતા હસતા કહું કે નોટબંધી થાય કે ઇન્કમ ટેક્સના દરોડા પડે, ઘરમાં ખાતર પાડીને ચોર આવે, અમારું સોનું ક્યાંય કોઈ લઈ જઈ શકે નહીં, કારણ કે કબાટોમાં બંધ પડેલા પુસ્તકોમાં છે, એ તિજોરીમાં બંધ પડેલા દાગીનામાં નથી. હું એવું રાખું, હું તો એમ કહું ખાલી મારા જ નહીં, મારા પુસ્તકો તો અહીં તમને પડ્યા છે, મેં ડિસ્કાઉન્ટમાં નહીં કીધું છે, પણ હું એમ નથી કહેતો કે મારા પુસ્તકો વાંચો, હું તો એમ કહું સારા પુસ્તકો વાંચો. બીજા હું કઈ સેલ્સમેન થોડો છું કે હું એમ કહું ના ના આ લ્યો લ્યો લ્યો, આપણને મળે જ છે ભગવાનની દયાથી, સરસ. પણ હું કહું સારા પુસ્તકો વાંચો. વાંચશો, વિચારશો. આ તમે વિચાર કરો, આ કૃષ્ણ, આ અર્જુન, આ ગીતાનો સંવાદ વાંચશો તો મગજમાં ઉતરશે. ગીતા મરી ગયા પછી વાંચવા માટે નથી, જીવતે જીવ સમજવા માટે છે. કોકથી વાંચશો તો ઉકલશે કે આમાં શું છે. એટલે તમને આ છેલ્લી વિનંતી કરું છું કે જ્ઞાન માર્ગી થાજો, કર્મ માર્ગી થાજો. ભક્તિવાળા તો છો જ, એટલે તો ભેગા થયા છો, એટલે એ ચર્ચા નથી કરતો, કારણ કે ભક્તિ ન હોત તો લક્ષ્મીનારાયણના ઉત્સવમાં થોડા એવા હોત આવી રીતે. તો જ્ઞાન અને કર્મ માર્ગ સાથે ભક્તિ યોગ તો છે જ તમારો. આ 3ને ભેગા કરશો તો લક્ષ્મીનારાયણ છે એ જેટલા મંદિરમાં છે એટલા જ આપણા હૃદયમાં છે, એમ માનીને જીવશો. અને એનો મને શ્રદ્ધા છે કે એમ જ થવાનું છે ને એમ જ રહેવાનું છે. તો મને ખૂબ આનંદ થયો, ખૂબ મજા પડી તમારા બધા સાથે વાત કરવાની. બહુ પ્રેમથી, બહુ શિસ્તથી, બહુ શાંતિથી તમે સાંભળ્યું. મોટા મોટા શહેરોમાં આટલી શાંતિ, ત્યાં મને ખબર છે મોટા મોટી ક્લબના પ્રોગ્રામમાં હું અમદાવાદમાં, મુંબઈમાં ગયો હોઉં ને, ત્યાં બૂમ પાડીને એમ કહેવું પડે જરાક બેસો, જરાક બેસો. હજી આ ભાઈએ પૂરું નથી કર્યું, થોડીક વાર બેસો, આપણી આબરૂ જાય છે. એક સેક્રેટરી આવીને પછી માઇક ઉપર કહે કે આમાં આપણી આબરૂ જાય છે. મેં કીધું તો જતી રહી, હવે તમે કબૂલ કરી લીધી કે ગઈ, એટલે હવે મેં કીધું હવે રોકવાની જરૂર કોને, ભલે જાતિ. મેં કીધું હવે જાતિ હોય તો જવા દો આબરૂને, કારણ કે હવે તમે માઇક ઉપર બોલી લીધું, હવે ક્યાં કોઈ તમારું સાંભળતું નથી. આવા કાર્યક્રમો મેં જોયા છે, અને એની સામે આવી એ સુખદ સ્મૃતિઓ હું સંભાળના અહીંથી ભેગા લઈને જઈશ. કાંઈ આટલા બધા મિત્રો 3 કલાકથી આવી ગરમીમાં હૈલા વગર, પાણીએ પીધા વગર એમને ચૂપચાપ મારી સામે બેઠા છે અને પ્રેમથી સાંભળે છે. તો એ જ બતાવે છે કે લક્ષ્મીનારાયણના આશીર્વાદ તમારી ઉપર પૂરેપૂરા ઉતરેલા છે ને તમે બધા એક પ્રકારના તપસ્વી જ છો. તો તમારા બધા પાસેથી હું શુભકામનાનું ભાથું લઈને જઈશ. હું એવું નથી કે હું તમને કાંઈ આપીને જાઉં છું. તમારા જ બધાનો પ્રેમ, તમારો સંતોષ, તમારી લાગણીને શુભકામના હું ભેગો લઈને જઈશ. અને એક સરસ મજાની પંક્તિથી આપણે વાત પૂરી કરીએ. બહુ નાનકડી પણ મને બહુ ગમતી પંક્તિ છે. હમારી મુઠ્ઠી મેં આકાશ સારા, જબ ભી ખુલેગી ચમકેગા તારા. આપણી અંદર જ બધું પડેલું છે. વિશ્વાસ રાખો આપણી જાત ઉપર. ગમે એવું અંધારું હોય, આમ રાતનું કાળું ડિબાંગ અંધારું આ ગામડાના રસ્તા ઉપર થઈ ગયું હોય ને આપણે એકવાર હાલવાનું ચાલુ કરીએ તો કેમ રસ્તો સૂજવા માંડે. આપણી અંદર જ અજવાળું પડેલું છે. हमारी मुट्ठी में आकाश सारा, जब भी खुलेगी चमकेगा तारा, दिशा जिससे पहचाने संसार सारा, अंधेरा मिटाएगा नन्हा सितारा. એક ધ્રુવનો તારો ઉગે ને તોય તમને આખી ઉત્તર દિશા કઈ બાજુ છે એ ખબર પડી જાય. એમ અંધેરા મિટાએગા નન્હા સિતારા. તો મિત્રો, ખૂબ સરસ રીતે હું તમારો ભાવ ને પ્રેમ ભેગો લઈને અહીંથી વિદાય લઈશ. મારે લાંબો પંથ કાપવાનો છે. હજી તો ભુજમાં અમારા બધા ભાઈઓ રાહ જોવે છે, રતિભાઈ ને રસનિધિભાઈ. આમાં ખબર પડે ને કચ્છમાં, મેં કીધું ને લાગણીવાળો પ્રદેશ છે.
6-7 તો મને મેસેજ આવી ગયા કે અમારી ઘર જમવા આવો. મેં કીધું એક માણસ કેટલે ટંક ખાય? એક હાંજમાં હાથ ઘરે કેવી રીતે જમવા જવું? એટલે મેં તો જમવાનું જ આ મારું શરીર જોઈને તમને લાગતું હશે એટલે મેં હમણાં નિયમ લીધો કે આપણે તપસ્વીની વાતો ન કરવી, થોડુંક તપ કરવું, હાલનું જમવાનું ટાળવું. કારણ કે ખાટલેથી પાટલે, ગાડીમાંથી સ્ટેજ ઉપર ને સ્ટેજ ઉપરથી પાછા ઘરમાં ને ઘરમાં જઈને પાછા કોમ્પ્યુટર ને ટીવી ને પુસ્તકો ને વાંચન ને એ જ બધું ચાલતું હોય. એટલે આમાં થોડીક ધન્વંતરીની કૃપાની મારે જરૂર છે. એટલે મેં તો હવે નક્કી કર્યું કે પ્રવચનોની સાથે ચાલવાનું રાખવું. આજે તો તમારું આયોજન એટલું પરફેક્ટ હતું, ખોટો સમય બરબાદ ન થાય. બાકી મને સાહેબ જો એમ કે કલાકની વાર છે એટલે હું કહું તો અહીં કમ્પાઉન્ડમાં કલાક વોકિંગ કરી લઉં. ખાટલા ઉપર મને પૂછ્યું 2 વાર કે હોટલમાં તમને રૂમ કરાવો, એટલે મેં કીધું હોટલમાં રૂમની જરૂર જ નથી, આ ચરબી ઓછી કરવાની જરૂર છે, વધારવાની નથી આમાં. તો મિત્રો, ખૂબ ભાવથી, લાગણીથી તમારો બધાનો પ્રેમ ઝીલીને જાઉં છું. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. ખૂબ ખૂબ આભાર આપનો જયભાઈ.